जैसे तरंगे जाग बुध बुध सिंधु से न भिन्न कुछ, मुझ आत्म से उत्पन्न जग से नहीं है अन्य कुछ। ज्यों ईख के रस माहि शक्कर व्याप्त होकर पूर्ण है, आनंद घन मुझ आत्म से सब विश्व त्यों परिपूर्ण है। जब है प्रकाशक तत्व मम तो क्यों न हो प्रकाशमय, जब विश्व भर को भासता तो आप भी हूँ भासमय। ज्यों मृत्तिका से घट बने फिर टीका में होय लय, उठती यथा जल से तरंगे होय फिर जल में विलय। होवे प्रलय इस विश्व का मुझको न कुछ भी त्रास है, ब्रह्मादि सब का नाश हो मेरा न होता नाश है। आश्चर्य है मैं देहवाल हूँ, यद्यपि आता न जाता हूँ कहीं, भूमा अचल हूँ मैं तदपि। भोला प्रमादी बंत बने भव जेल से उठ भाग जा। पंजीकरण में આપણે ગુરુ અને શિષ્યના સંવાદ વચ્ચે જન્મ મરણના કાગળ ફાટવાની વાત જોઈ રહ્યા હતા। ત્યાં શિષ્ય પૂછે પ્રશ્ન કરે છે 41મું પાનું। हे महाराज, मारा कर्मों घणा काळना असंख्य छे तथा अज्ञाननु कार्य देहाध्यास, अज्ञाननु कार्य देहाध्यास बहु काळथी छे, ते दूर थवाने घणो काळ जोईए।
ને તમે તો કહ્યું કે સદગુરુના વચનોમાં વિશ્વાસ રાખ્યાથી તારા જન્મ મરણનો કાગળ ફાટશે તે કેમ નક્કી થાય? એટલે આ શિષ્યનો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે કે મારા કર્મો તો અનંતકાળના છે, અનેક જન્મો આપણા થયા અને અનેક જન્મોના કર્મો, અનેક જન્મોનામાં જે કર્મો કર્યા એમાં કેટલાકના ફળ મળ્યા અને કેટલાક એમને એમ રહ્યા. એને શું કહેવાય? સંચિત કર્મ કહેવાય. અને એ સંચિત કર્મમાંથી થોડા જે કર્મો લઈ અને આપણું આ શરીર બન્યું એને પ્રારબ્ધ કર્મ કહેવાય. કે એ જે સંચિત કર્મનો ઢગલો હતો એમાંથી થોડા કર્મો લઈને આ શરીર આપણને પ્રાપ્ત થયું. જેમ આપણી પાસે પૈસા હોય પણ મુસાફરી કરવી હોય ને જવું હોય તો એમાંથી કંઈ ટોટલ એમાઉન્ટ તો ના લઈ જઈએ ને, થોડો એમાઉન્ટ લઈને આપણે મુસાફરી કરીએ, બરાબર? એમ આ મુસાફરી આપણી જે કર્મોને લઈને થઈ છે એને પ્રારબ્ધ કહેવાય. એટલે એને પ્રારબ્ધ કહે છે. પ્રારબ્ધ અગર તો પ્રારબ્ધ કર્મ, એટલે એ પ્રારબ્ધ કર્મ કે એમાં જે કર્મોને લીધે આપણને આ શરીર મળ્યું છે. અને એ કર્મો શુભ હોય ને અશુભ હોય. એટલે જ્યારે શુભ કર્મનો ઉદય થાય ત્યારે સુખ આવે અને અશુભનો ઉદય થાય ત્યારે દુઃખ આવે. એટલે સુખ અને દુઃખ એ કર્મને આધીન છે, વ્યક્તિના પરિશ્રમના આધીન નથી, આવું કહેવું છે. એટલે મારા ઘણા કાળના અસંખ્ય કર્મો છે અને અજ્ઞાનનું કાર્ય દેહાધ્યાસ છે, બહુ કાળથી છે. એટલે અજ્ઞાન છે તો આ દેહ હું છું ને મારો, દેહાધ્યાસ એટલે દેહ હું છું ને મારો છે, એ બહુ કાળથી છે. અને એને દૂર થવા માટે તો બહુ સમય જોઈએ. પણ તમે કહો છો કે તારા જન્મ મરણનો કાગળ તો તુરંત ફાટશે, તો કેવી રીતે? કર્મો જ્ઞાનથી નિવૃત્ત થાય છે. એનું વર્ણન કરતા ગુરુ કહે છે કે એમાં વાર નહીં લાગશે જાણ, એવું વેદ વચન છે પ્રમાણ. આ પંચીકરણનો વિચાર જો કરે તો હમણાં મુક્તિ મળશે તહારે. તાહરે એટલે તને. હે ભાઈ, અનાદિકાળના તારા કર્મો અજ્ઞાન તથા દેહાધ્યાસ છે, પણ આત્મજ્ઞાન થયા પછી તેને દૂર થતાં કંઈ વાર લાગશે નહીં. એના વિશે એક દ્રષ્ટાંત આપું છું, તે સાંભળ. કે પૃથ્વી ઉપર એક ઘણા કાળની ગુફા હતી અને એમાં ઘણા કાળનું અંધારું હતું. હવે એ અંધારું દૂર કરવા માટે શું કરવું પડે? એ અંધારું દૂર કરવા માટે કેટલાક લોકો આ રામતીર્થ એનો આ ઉપર એક દ્રષ્ટાંત આપે છે સ્વામી રામતીર્થ, કે ભાઈ કેટલાક લોકો જપ કરવા બેઠા કે અંધારું દૂર થાય એના માટે જપ કરીએ. કેટલાક પાવડોને કોદાળ તગારું લઈ અને એને ઉલેચવા માંડ્યા કે આ અંધારાને આપણે ઉલેચીને બહાર કાઢી નાખીએ. પણ એ થાય ખરું, પણ એ ઉલેચતા પાછો દિવસ આવે એટલે પાછું અજવાળું થાય, પણ પાછું અંધારું થઈ જાય, ખરા ને? એટલે આ અંધારાને દૂર કરવા માટે એક જ ઉપાય છે કે દીવો પ્રગટાવો તો અંધારું એ સેકન્ડે દૂર થઈ જશે, કોઈ પણ પ્રયત્ન વગર. જે વખતે ગુફામાં મશાલ લઈ જઈએ ત્યારે અંધારું કંઈ એમ નથી કહેવાનું કે હું ઘણા કાળનું છું માટે તુરંત નહીં જાઉં, કેમ કે તે અંધારાનો વિરોધી પ્રકાશ પ્રગટ થયો કે તરત જ તે દૂર થાય છે, એમાં વાર લાગતી નથી. એમ અજ્ઞાનનું વિરોધી જ્ઞાન છે અને એ જ્ઞાન થતાં અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. બહુકાળનું અજ્ઞાન તથા તેથી થયેલો દેહાધ્યાસ અને તેના કર્મો છે. પણ અહમ બ્રહ્માસ્મિ એટલે અહમ બ્રહ્માસ્મિ એટલે હું બ્રહ્મ છું, એટલે હું સચ્ચિદાનંદ આત્મા છું, એવા પ્રત્યક્ષ જ્ઞાનરૂપી પ્રકાશ જે વખતે થાય છે કરવું પડે.
હા, અહમ બ્રહ્માસ્મિ એવો આ જે પ્રત્યક્ષ છે ને ત્યાં આગળ અપરોક્ષ જ્ઞાન રૂપી અપરોક્ષ, પરોક્ષ અને અપરોક્ષ. જ્ઞાનના બે પ્રકાર, પરોક્ષ અને અપરોક્ષ. એમાં સમજણ પડી? એટલે પરોક્ષ એટલે શાસ્ત્રમાં આપણે વાંચ્યું કે હું સચ્ચિદાનંદ આત્મા છું, એ જ્ઞાન થયું, પણ એ જ્ઞાન બુદ્ધિમાં થયું, અનુભવ એનો છે નહીં. એટલે પરોક્ષ એટલે જ્ઞાન એટલે શાસ્ત્રમાં જે જણાવ્યું છે એનો આપણને બુદ્ધિમાં થયો, પણ એ અનુભવ, એનો અનુભવથી આપણે વંચિત છીએ. હું સચ્ચિદાનંદ આત્મા બોલું પણ એનો અનુભવ ખરો, એ અનુભવરૂપ જ્ઞાન એને અપરોક્ષ જ્ઞાન કહેવાય. ત્યાં સુધી પેલું કહેવાય ને કે માહિતી જ્ઞાન અને અનુભવરૂપ જ્ઞાન. જેમ આપણને પેલું કાલે દ્રષ્ટાંત લીધું હતું ને કે માહિતી રૂપે પેલો હાથ પગ હલાવતો હતો અને પેલો કેનાલ ક્રોસ કરવા માટેનું જે એને પ્રેક્ટિસ કરી એ માહિતી રૂપે એને બહાર કર્યું, પણ એને અંદર પડીને એનો અનુભવ લીધો નહોતો. ખ્યાલ આવ્યો? એ પ્રમાણે ડ્રાઇવિંગ કરવાનું હોય તો આમ બેસો અને આમ તમે આમ ચલાવો અને આમ એક્સેલેટર ને આ બ્રેક ને એમ બધી માહિતી લીધી, પણ બેસીને એને ટ્રાય કરીને ગાડી ચલાવી ખરી? અને એ ના ચલાવી હોય તો પહેલી વખત ચલાવી હોય તો સીધા ક્યાંક ને ક્યાંક અથડાઈ જઈએ કે ને. એમ પાસે બેસીને આપણે કોઈની પાસે બેસીને શીખવું પડે ને, એમ પ્રેક્ટિસ કરવી પડે ને. એ અનુભવ, અને એ અનુભવ એક વખત થયો પછી એ ખસે નહીં. જ્યારે પેલું માહિતી રૂપ હોય તો એ બદલાઈ જાય. ખરા? એટલે પરોક્ષ અપરોક્ષ જ્ઞાન એટલે અનુભવ રૂપ. અહમ બ્રહ્માસ્મિ એમ બોલીએ પણ હું બ્રહ્મ છું, તો બ્રહ્મનું સ્વરૂપ કેવું? તો હું વ્યાપક, પરિપૂર્ણ, શુદ્ધ, નિત્ય, બુદ્ધ, અવિનાશી. એ જે અનુભવ રૂપ હોવું જોઈએ એ અનુભવથી આપણે વંચિત હોઈએ. એટલે બોલીએ ખરા પણ વ્યવહારમાં ના હોય. સ્વામી વિવેકાનંદ એક વખત અમેરિકામાં હતા અને ગીતાના બીજા અધ્યાયમાં પેલા કયા છેલ્લા 51 હા એ જ તો. એકાવનમો શ્લોક ના આગળ આખું 51 થી 57 છે ને. સ્થિત પ્રજ્ઞા, સ્થિત પ્રજ્ઞાના લક્ષણો, સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન કરી રહ્યા હતા. સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનું વર્ણન કરી રહ્યા હતા. તો સ્થિત પ્રજ્ઞાના લક્ષણો જે ગીતામાં કીધા છે કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ એનું મન વિચલિત થતું નથી, એનું 51 થી 57 શ્લોક સુધી એનું નિરૂપણ છે. તો કેટલાક બેઠા હતા, એમને થયું કે સાલું સ્વામીજી આ વાત કરે છે ખરા, તો એનો અનુભવ કરવો જોઈએ. એમનો ગમે તે પરિસ્થિતિમાં આ કહે છે તો ખરેખર એ બોલે છે એવું એમનામાં છે કે કેમ. એટલે એમને આમંત્રણ આપે છે કે તમે અમારા ત્યાં પ્રવચન કરવા આવજો. તો પ્રવચનમાં એમના માટે મૂકે છે એક પીપળું, પ્રવચન કરવા માટે બેસવા માટે મૂકે છે ઊંધું પાડેલું પીપળું લોખંડનું. તો સ્વામીજી તો એના પર ઊભા રહી અને પ્રવચન ચાલુ કર્યું, કોઈ પણ જાતના કિચકિચાટ વગર.
નહીતર સંતને બોલાવી અને આવી રીતે પ્રવચન કરાવવું. એટલે એમને તો ઊભા રહીને પ્રવચન ચાલુ કર્યું અને થોડા વખત થઈ અને સામેથી 60 ગોળીઓ, એમ કે ગોળીઓ છોડી. તો એમને ગોળી એવી રીતે છોડી કે એમની બાજુમાં થઈને પસાર થાય, પણ કોઈ પણ જાતના ભય વગર કે નહીતર એક વખત આ ગોળી આવે તો તદઘડી જ વક્તાને એમ થાય કે ના ચાલો આ તો કંઈક ગડબડ છે, તો એથી ખસી જવું જોઈએ. પણ એમણે તો પ્રવચન ચાલુ રાખ્યું. એટલે એમણે ભલે બનાવટી કે ખોટી ગોળીઓ છોડી હશે, પણ એનો અવાજ અને કાન પાસેથી પસાર થાય ત્યારે તો સાચી લાગે કે નહીં. પણ એમણે પ્રવચન ચાલુ જ રાખ્યું અને થોડી વાર થઈને જે લોકોએ, જે 3-4 જણાએ આ એમની પરીક્ષા કરી હતી, એમણે આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી દીધા કે સ્વામીજી, અમે તો તમારી પરીક્ષા માટે આખું આયોજન કર્યું હતું. પણ એટલે આ અનુભવ હતો એમને કે સ્થિત પ્રજ્ઞતાની એમનામાં અનુભૂતિ હતી કે ગમે તેવી પરિસ્થિતિ આવે, હું તો સચ્ચિદાનંદ આત્મા છું, આ શરીર સાથે મારે કંઈ સંબંધ નથી. એ પ્રમાણે એમણે પ્રવચન ચાલુ રાખ્યું. તો આ ઘટના ઘટી હતી. એટલે કે છે કે અહમ બ્રહ્માસ્મિ, એટલે આ પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાનનો તફાવત. એવા અપરોક્ષ જ્ઞાનરૂપી પ્રકાશ જે વખતે થાય છે તે જ વખતે અજ્ઞાન આદિની નિવૃત્તિ થાય છે. તેમાં વેદના વચન પ્રમાણ છે. તેઓ એનો અર્થ નીચે પ્રમાણે છે કે દેવને જાણીને સર્વપાશ નિવૃત્ત થાય છે. એટલે દેવ એટલે સંસ્કૃતમાં દેવનો અર્થ થાય છે સ્વયં પ્રકાશ. એટલે સ્વયં પ્રકાશ આત્માને જાણવાથી બધા બંધની નિવૃત્તિ થાય છે. બ્રહ્મને જાણવા વાળો બ્રહ્મપદ પરમપદ પ્રાપ્ત કરે છે. એટલે પરમાત્માને જાણવા વાળો પરમપદને પ્રાપ્ત કરે છે. યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ, ગીતામાં પણ છે ને, યદ ગત્વા ન નિવર્તન્તે 15મા અધ્યાયમાં. તે આત્માને જાણીને મૃત્યુને તરે છે. તરતી શોકમ આત્મવિદ, મોક્ષ થવાને જ્ઞાનના સિવાય બીજો કોઈ માર્ગ છે નહીં. એટલે મોક્ષ એટલે કે આ જન્મ મરણ રૂપી સંસારની નિવૃત્તિ થવા માટે. અને મોક્ષની સવારે વ્યાખ્યા કરી હતી ને આપણે, આજ સવારે કરી હતી, કાલે કરી હતી. તો જીવનું પરિચ્છિન્નપણું જાય, ઈશ્વરનું પરોક્ષપણું જાય અને જગતનું સત્યત્વપણું જાય. તેમજ જ્ઞાનથી સર્વ પાપાદિક કર્મોનો નાશ પામે છે, એમ ગીતામાં પણ કહ્યું છે. એટલે ગીતામાં પણ કીધું છે કે યથા અધાંસી સમિદો અગ્નિ ભસ્મસાત કુરુતે અર્જુન, જ્ઞાન અગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. જેમ અગ્નિ છે એ બધા કાષ્ટોને બાળીને ભસ્મ કરે છે, પછી એનું વિભાજન કરતો નથી કે આ સારું છે ને આ ખરાબ છે ને આ સડેલું છે, એવું વિભાજન કરતું નથી અગ્નિ. ખરા ને? જે નાખ્યો એ બધાનું એક જ રૂપ થાય છે તે ભસ્મ. ખરા કે નહીં? એમ જ્ઞાન અગ્નિ, જ્ઞાનરૂપી અગ્નિ જ્યારે પ્રગટ થાય છે ત્યારે બધા કર્મોનો બાળીને ભસ્મ કરી દે છે. હે અર્જુન, જેમ જ્વાલાથી પ્રજ્વલિત થયેલો અગ્નિ કાષ્ટોને બાળીને ભસ્મરૂપ કરી મૂકે છે, તેમજ નિરંતર અભ્યાસથી પ્રબળ થયેલો જે જ્ઞાન અગ્નિ, જો અહીંયા સ્પષ્ટીકરણ કીધું છે કે નિરંતર અભ્યાસથી, એટલે આ અભ્યાસ કરવો પડે કે હું સચ્ચિદાનંદ આત્મા છું. એમ નિરંતર અભ્યાસથી જે જ્ઞાનાગ્નિ પ્રગટ થાય છે તે પાપ પુણ્ય અને મિશ્ર સર્વ કર્મોને બાળીને ભસ્મ કરે છે. એટલે પાપ અને પુણ્ય બંને નષ્ટ થાય અને મિશ્ર. એટલે કોઈ પણ કર્મ સંપૂર્ણપણે શુદ્ધ હોતું નથી અને સંપૂર્ણપણે અશુદ્ધ પણ હોતું નથી, એમાં મિશ્રતા જ હોય છે. એટલે પાપ અને પુણ્ય કર્મ બંને, આપણે પુણ્ય કર્મ કરવા જઈએ ત્યાં પણ થોડું ઘણું પાપ તો થાય. દાખલા તરીકે દેવ મંદિરે દર્શન કરવા ગયા, પણ રસ્તામાં આવતા કેટલીય કીડી મકોડાને આપણે પગ નીચે કચડી નાખીશું કે નહીં?
તો એ પાપ તો થયું કે નહીં? કરીએ છીએ પુણ્ય કર્મ કે દેવ દર્શન કરવા માટે આપણે જઈએ છીએ, પણ આ કર્મ તો થાય છે. એટલે આ પાપ અને પુણ્યરૂપી મિશ્ર કર્મ છે. એ બધા કર્મોનો અહીંયા નાશ, પાપ અને પુણ્ય અને મિશ્ર એ બધા કર્મોને બાળીને ભસ્મ કરી દે છે. હે મહારાજ, તમે કહ્યું કે આત્માના જ્ઞાનથી જ મોક્ષ થાય છે, પણ આત્માનું જ્ઞાન મને કયા પ્રકારે થાય કે જેથી હું મુક્ત થાઉં? આવો શિષ્યનો પ્રશ્ન છે. ગુરુ કહે છે એ રીતે શિષ્યની આકાંક્ષા જોઈ ચોપાઈના ઉત્તરાર્ધથી ગુરુ ઉત્તર આપે છે કે આત્મજ્ઞાન વિશે પંચીકરણ જાણો. એટલે આ પંચીકરણનો વિચાર જો કરે તો હમણાં મુક્તિ મળશે તાહરે. એટલે આ પંચીકરણ ઇતિ, આ પંચીકરણનો વિચાર જો તું કરીશ તો તને આત્માનું જ્ઞાન થશે અને જ્ઞાનથી દેહ વિશેનું મિથ્યા જ્ઞાન દૂર થશે. એટલે જ્ઞાનથી દેહ વિશેનું મિથ્યા જ્ઞાન, એટલે આ દેહ વિશેની જે ભ્રાંતિ છે કે હું આત્મા છું એ સમજણ દૂર થશે, એ અજ્ઞાન દૂર થશે. તો હમણાં જીવતા જ આ દેહમાં તરત જ તને મોક્ષની પ્રાપ્તિ થશે. શિષ્ય કહે છે, એ મહારાજ, તમે કહ્યું કે પંચીકરણના વિચારથી તને મોક્ષ થશે, પણ પંચીકરણ શું છે તે કૃપા કરીને કહો. એ આ પંચીકરણ એટલે શું એનો મને કૃપા કરીને કહો. ગુરુ કહે છે, એમાં 5 ભૂતનો વિચાર જ કહ્યો, જુદા જુદા તત્વ બતાયો, સદગુરુ મુખે સમજી લેજો, તો બ્રહ્મ સુખ પામે આજો. એમાં 5 ભૂતનો વિચાર કર્યો છે. 5 ભૂત કયા કયા? તો આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી, એ જે 5 ભૂતો છે એનો વિચાર કીધો છે. અને એને કેવી રીતે એનું પંચીકરણ થયું છે આ વિચાર આપણે સમજી લઈએ તો આ શરીરને જે આપણે હું ને મારું માનીએ છીએ એમાંથી આપણે દૂર, એ ભ્રાંતિ આપણી દૂર થશે. તે ભાઈ, આ પંચીકરણમાં 5 ભૂતનો વિચાર કર્યો. 5 ભૂત કહેતા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, તેના સ્થૂળ અને સૂક્ષ્મ, તેના તથા સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ, 3 શરીરો કીધા ને આપણા, સ્થૂળ, સૂક્ષ્મ ને કારણ. કારણ એ અજ્ઞાન છે, પણ અજ્ઞાન એ આ 3 સ્થૂળ અને સૂક્ષ્મ દેહનું કારણ, સ્થૂળ થવા માટેનું હેતુ છે. અજ્ઞાન છે તો આપણને આ શરીર મળ્યું, અજ્ઞાન છે તો આ શરીર મળ્યું. એટલે અજ્ઞાનને પણ દેહ રૂપે કહેવામાં આવ્યો છે. ખરેખર અજ્ઞાન એ કોઈ દેહ નથી, એટલે કે એને કોઈ આકાર નથી, પણ અજ્ઞાન છે તો આ શરીર આપણને મળ્યું. અને શરીર 2 પ્રકારના, સ્થૂળ અને સૂક્ષ્મ. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર મળવાનું કારણ શું છે? અજ્ઞાન. એટલે અજ્ઞાનને દેહ કીધો છે. ખ્યાલ આવ્યો? દેહ શા માટે? અજ્ઞાનને દેહ કેમ કીધો? તો આ એનું હેતુ છે, એટલા માટે, કારણ છે એટલા માટે. સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ એ 3 શરીરોના જુદા જુદા પ્રકારથી તત્વોના વિભાગ વર્ણન કરેલા છે. અને તે ભૌતિક તત્વોથી જુદો તથા તેનો જાણનારો દ્રષ્ટા સાક્ષી જે આત્મા તેનું તત્વ એટલે કે સ્વરૂપ પણ બતાવ્યું છે. એ પંચીકરણનો અર્થ સદગુરુ પાસે શ્રવણ કરીને સમજી લેજો ને તે સમજ્યાથી આત્મતત્વનો અનુભવ થશે. તો તેના યોગથી જ આ દેહમાં જીવતા તરત જ બ્રહ્મસુખની પ્રાપ્તિ થશે. એટલે વેદાંતમાં ઉધાર્યો ધંધો નથી. તમને તમારું મરણ થાય અને તમને સ્થાન પ્રાપ્ત થાય એવી વાત નથી. અત્ર બ્રહ્મ સમૂહ નથી. એટલે અહીંયા જ તમને આ અનુભવ થાય, આ જીવતા જ, એવી વેદાંતની ઘોષણા છે. હે મહારાજ, બ્રહ્મની સદગુરુ પાસેથી પંચીકરણ શ્રવણ કરી સમજવાની શી જરૂર છે? કેમ કે
પંચીકરણ તો પ્રાકૃત ભાષામાં છે અને હું વાંચી શકું એમ છું, તો અર્થ સમજાય છે ત્યારે સદગુરુ પાસે સમજી લેશો એમ શા માટે કીધું? આ વાત કહે છે. એટલે ગુરુ કહે છે કે અક્ષર વંચાય ખરો પણ એનો અર્થ સમજણ પડે નહીં, એ વિશે એક દ્રષ્ટાંત કહું છું. તો એક ભાઈ હતા, તો એમની પાસે સારા એવી મિલકત હતી અને એમણે યાત્રા કરવાનો વિચાર થયો. અને એ વખતે તો આજના જમાના જેવી યાત્રા નહોતી કે કદાચ હું પાછો શરીર વૃદ્ધ થયું છે એટલે પાછો આવું કે ના આવું. એટલે આ મારા પાછળ જે ધનિક હતા પણ એમ કે મારા પાછળવાળાને આ મારું ધન ઉપયોગમાં આવે એટલા માટે 15 લાખ સોના મોહરો એમણે એક જગ્યાએ મંદિરના શિખર ઉપર દાટી અને ખાતા એમની નોંધમાં લખ્યું કે આ 15 લાખ સોના મોહરો, કારણ કે એ વખતે તો રૂપિયા તો હતા નહીં, સોના મોહરો હતી કરન્સીમાં. એટલે 15 લાખ સોના મોહરો મેં આ મંદિરના શિખર ઉપર આ સમયે મેં મૂકી છે. આવું એમની ખાતાવહીમાં લખી અને એ ભાઈ પરદેશ ગયા, એટલે કે યાત્રાએ ગયા અને ત્યાં એમનું શરીર છૂટી ગયું. પાછળ જે પરિવાર રહ્યો હતો એમાં જે છોકરો હતો એ ધીરે ધીરે એવી રીતે એ ઘસાતો ગયો અને એનું બધું એની પાસે જે રકમ હતી એ બધી ખલાસ થઈ. એટલે એને વિચાર કર્યો કે મારા પિતાશ્રી તો હતા તો ધનાઢ્ય અને ક્યાંય બીજે કાંઈ કોઈને ઉધાર આપેલા છે કે કેમ એ હું તપાસ કરું તો કદાચ મારું એમ કે આ દરિદ્ર છૂટી જાય. એટલે એણે પ્રયત્ન કર્યો તો ખાતા એટલે કે ચોપડા તપાસતા એક ખાતાઓમાં નોંધ મળી કે 15 લાખ સોના મોહરો આ મંદિરના શિખર ઉપર મેં આ સમયે દાટી છે. બપોરે 12 વાગે આ મંદિરના શિખર ઉપર મેં મૂકી છે. આવું લખાણ વાંચ્યું. એટલે એણે તો મંદિરનું શિખર પોતાનું જ હતું, પોતાના જે જગ્યા હતી એમાં જ આ મંદિર બનેલું હતું. અને એટલે એ મંદિરનું શિખર તોડવામાં એને કંઈ વાંધો આવ્યો નહીં. તો શિખર તોડ્યું પણ એમાંથી કંઈ નીકળ્યું નહીં. એટલે થયું કે સાલું આ મંદિરનું શિખર તો તોડ્યું અને લોકોએ પાછી કટાક્ષ કરવા માંડ્યા કે ભાઈ જોયું બાપાએ મંદિર બનાવીને ગયા અને છોકરાએ મંદિરનું શિખર તોડી નાખ્યું. શિખરમાંથી સોના મોહરો નીકળી નહીં. બીજા મિત્રોને પણ વંચાવી જોયું કે ભાઈ મારી આ ખાતાઓમાં લખ્યું છે કે આ મંદિરના શિખર ઉપર આટલા વાગે આ 15 લાખ સોના મોહરો મૂકેલી છે, પણ મંદિરના શિખરમાંથી નીકળી નહીં. બધાએ કીધું કે વાત તો સાચી છે, તો એમ કરો આપણે આ તપાસ કરો ચોપડામાં કે આ 15 લાખ સોના મોહરો એ એમણે મૂકી છે તો એમને ક્યાંકથી ખરીદી તો હશે ને. તો ચોપડામાં એના વિશે પણ ખરીદીનો પણ અબાબ હશે કે નહીં. એ તો ખરીદીનો અબાબ નીકળ્યો કે આ જગ્યાએથી મેં 15 સોના મોહરો ખરીદી છે એવો ચોપડામાં એકાઉન્ટમાં નીકળ્યું. એટલે વાત તો સાચી છે, એ તો ચોક્કસ થયું, પણ મંદિરમાં સોના મોહરો નથી. તો એ જે ભાઈ ગુજરી ગયા એમના મિત્ર હતા, એ પેલો છોકરો એમની પાસે ગયો, કાકા કેમ કે આ મારી પરિસ્થિતિ છે અને આમાં લખેલું છે પણ સોના મોહરો નીકળી નથી અને ઉલટો હું તો મુશ્કેલીમાં આવી ગયો છું કે લોકો મને હવે ટીકા કરે છે કે બાપે મંદિર બનાવ્યું ને છોકરાએ મંદિર તોડી નાખ્યું. એટલે જે વૃદ્ધ હતા કાકા એમણે કીધું વાત સાચી છે પણ એમ કર તું અત્યારે રવા દે, આમાં લખ્યું છે શું લખ્યું છે કે શ્રાવણ સુદ ચૈત્ર સુદ અષ્ટમીના દિવસે બપોરે ચૈત્ર સુદ અષ્ટમીના દિવસે બપોરે 12 વાગે આ મંદિરના શિખરમાં મેં 15 લાખ સોના મોહરો મૂકી છે. બરોબર. હવે અત્યારે તો હજી આપણે ચૈત્ર સુદ ને એટલે એ વખતે આપણે વિચાર કરશું. અત્યારે હું લે તને આ 200 રૂપિયા આપું છું અને તું મંદિર યથાવત જે પ્રમાણે હતું એ જ પ્રમાણે શિખર તું ફરતી બનાવી દે, એટલે લોકો તારી ટીકા કરતા બંધ થઈ જશે. પછી
એણે શિખર બનાવી દીધું હતું એ પ્રમાણે જ કે એમાં જરાય ફેરફાર કરતો નહીં. જે પ્રમાણે હતું એ જ પ્રમાણે તું એ શિખર પરથી બનાવી દીધું. હવે કે ચૈત્ર સુદ આઠમને દિવસે તું મારી પાસે આગલે આ સવારે આવજે, એટલે પછી આપણે એ વિશે વિચાર કરીશું. એટલે એ આવીને દાદાને એ કાકાને તેડી ગયો છોકરો. હવે બપોરે 12 વાગ્યા એટલે કે ચલ હવે લખ્યું છે ને કે ચૈત્ર સુદ અષ્ટમીના દિવસે બપોરે 12 વાગે તે આપણે તપાસ કરીએ કે ક્યાં ગાડી દાટ્યું છે. તો શિખર ઉપર પછી મંદિરને પ્રદક્ષિણા કરતા કરતા બપોરે 12 વાગે જે સૂર્યનો તડકો પડ્યો અને તડકાનો જે પડછાયો પડ્યો એ પડછાય કે હવે આ જગ્યાએ તું એમ કે તું ખોદ એમ ત્યાં આગળ કદાચ સોના મોરો હશે. તો એ પડછાયો પડ્યો અને પડછાયાની જગ્યાએ ખોદી તેમાંથી 15 લાખ સોના મોરો નીકળી. એનું દરિદ્ર મટી ગયું. પણ શાસ્ત્ર પુસ્તક ચોપડામાં લખેલું હતું, પણ એ અનુભવ પેલા બધા શિખર ઉપર જ જોતા હતા. પણ પેલા દાદાને ખ્યાલ આવ્યો કે કંઈ 15 લાખ સોના મોરો શિખર ઉપર આવી શકે નહીં અને એમ દટાય પણ નહીં. એટલે આના પડછાયાના આધારે એમ કે તમે જગ્યા ખોરશો તો તમને મળશે. એટલે એમ કે શાસ્ત્રમાં જે શિષ્યએ કીધું ને કે શાસ્ત્રમાં લખેલું છે તો પુસ્તકો છે તો પુસ્તકો વાંચવાથી આ અનુભવ થઈ શકશે. તો એમ કે એવું થતું નથી. એટલે આ પ્રમાણે આખું આ દ્રષ્ટાંત છે. હવે સિદ્ધાંતમાં 48મા પાને તેમ સંસ્કૃત ભાષા તથા પ્રાકૃત ભાષા વગેરે વેદાંતના ગ્રંથો વાંચતા આવડતા હોય, તેમના શબ્દાર્થ પણ કરતા હોય, જે પરમાત્મા સર્વત્ર પૂર્ણ છે, દેહ ત્રયના દ્રષ્ટા છે, અવસ્થા ત્રયના સાક્ષી છે, પંચકોશાતીત છે, સચ્ચિદાનંદ રૂપ છે. અને એ વાત પણ સાચી પણ છે. કેમ કે દેહરૂપી ઈંડામાં સચ્ચિદાનંદ આત્મારૂપી ધન છે. દેહરૂપી ઈંડામાં સચ્ચિદાનંદ આત્મારૂપી ધન છે ને શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રોરૂપી વહીમાં પણ લખ્યું છે. તો પણ સદગુરુ દ્વારા શાસ્ત્રનું તાત્પર્ય જાણ્યા વિના આત્મધનની કદાપી પ્રાપ્તિ થતી નથી. બ્રહ્માના પુત્ર નારદ એમને 64 કળાઓમાં એ પ્રવીણ હતા. 64 વિદ્યાઓ એ જાણતા હતા નારદજી. પણ છતાં એમને શાંતિ થઈ નહોતી. ત્યારે એ સનકાદી ઋષિ પાસે જાય છે અને કહે છે કે મને આટલા બધું મારો અભ્યાસ છે છતાં પણ મને શાંતિ થતી નથી. તો સનકાદી ઋષિઓ પૂછે છે કે તમે શું શું અભ્યાસ કર્યો છે? એટલે એ 64 વિદ્યાઓનો એ વાત કરે છે કે મને આ પ્રમાણે 64 વિદ્યાઓનો હું અભ્યાસી છું. એટલે કે આમાંથી એકે વિદ્યા તમારે કામમાં આવે એવી નથી. તો યો વૈ ભૂમા પછી એમને બોધ કરે છે. યો વૈ ભૂમા તત્સુખમ ના અલ્પહિ સુખમ અસ્તિ. યો વૈ ભૂમા, જે ભૂમા છે એ જ સુખ આપે છે, અલ્પથી સુખ થતું નથી. એટલે યો વૈ ભૂમા એટલે જે પરિપૂર્ણ વ્યાપ્ત ઠસોઠસ આ સંસારમાં ભરેલું છે. ઠસોઠસ ભૂમા એટલે આ ચરાચર વિશ્વમાં એ પરિપૂર્ણ રીતે વ્યાપ્ત છે, એને ભૂમા કહે છે. અને એનો અનુભવ જ સુખ આપે છે, બાકીથી સુખ મળતું નથી. આવો બોધ કરે છે અને એમને એ બોધનો એનો અનુભવ થઈ જાય છે. સ્વામી શિવાનંદ સરસ્વતી કરીને દક્ષિણમાં એક સંત થઈ ગયા અને મલેશિયામાં એ ડૉક્ટર હતા. અને પછી ઋષિકેશમાં એમણે પોતાનો આશ્રમ સ્થાપ્યો છે. એટલે અને અત્યારે એ શિવાનંદ નગર તરીકે પણ ગણાય છે. એ સ્વામી શિવાનંદે આ ભૂમા એક્સપિરિયન્સ એટલે ભૂમાનો અનુભવ એ વિશે એક સરસ કાવ્ય લખેલું છે. શું? તો એમાં એમણે લખ્યું છે કે ઈગો મેલ્ટેડ, એટલે અહંકાર ઓગળી ગયો. ઈગો મેલ્ટેડ
ઈગો મેલ્ટેડ, થોટ સબસાઇડેડ, એટલે અહંકાર ઓગળી ગયો, વિચારો શાંત થઈ ગયા, એટલે મન શાંત થઈ ગયું. ઈગો મેલ્ટેડ, થોટ સબસાઇડેડ, ઇન્ટેલેક્ચ્યુઅલ કીઝડ ફંક્શનિંગ, એટલે બુદ્ધિએ કામ કરવાનું બંધ કરી દીધું. એન્ડ સેન્સીસ વેર એબ્સોર્બ્ડ, એટલે ઇન્દ્રિયો બધી નિવૃત્ત થઈ ગઈ, એટલે જે ઇન્દ્રિયોનું જે કાર્ય હતું એ કાર્યમાંથી નિવૃત્ત થઈ ગઈ, એટલે ઇન્દ્રિયો શાંત થઈ ગઈ. એટલે અહંકાર ઓગળી ગયો, મન શાંત થઈ ગયું, થોટ સબસાઇડ એટલે વિચારો બંધ થઈ ગયા. એન્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ કીઝડ ફંક્શનિંગ, એટલે બુદ્ધિએ કામ કરવાનું બંધ કરી દીધું. એન્ડ સેન્સીસ વેર એબ્સોર્બ, એટલે ઇન્દ્રિયો શાંત થઈ ગઈ. હવે આપણી પાસે અનુભવ કરવા માટે તો આટલા જ સાધનો ને, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ જગતનો અનુભવ કરવા માટે આ જ સાધનો, અને એ બધા સાધનો શાંત થઈ ગયા. એન્ડ આઈ રિમેઇન્ડ અનઅવેકન ટુ ધ વર્લ્ડ. આઈ રિમેઇન્ડ અનઅવેકન ટુ ધ વર્લ્ડ, એટલે હું દુનિયા મારા માટે લુપ્ત થઈ ગઈ. આઈ રિમેઇન અનઅવેકન ટુ ધ વર્લ્ડ, એટલે દુનિયા મારા માટે લુપ્ત થઈ ગઈ. એન્ડ આઈ ફાઉન્ડ માય સેલ્ફ એવરીવેર. આ બધા સાધનો જે અત્યારે આપણી પાસે જગતનો અનુભવ કરવા માટેના છે, એ બધા સાધનોની નિવૃત્તિના પછી જ આ અનુભવ થાય છે. એન્ડ આઈ ફાઉન્ડ માય સેલ્ફ એવરીવેર, એટલે હું સર્વત્ર છું એ અનુભવ મને થયો. એટલે આ સર્વ અભાવ એના અવધિ રૂપે જે અવશેષ રહે છે, એટલે આપણા બાપુજી જે કહે છે ને કે સર્વ અશેષ વિશેષનો બાદ કરતા, અશેષ અને વિશેષ એનો બાદ કરતા જે નિર્વિશેષ રહે છે એના અવધિરૂપ મારું સ્વરૂપ છે. આ એમનો અનુભવ, એમણે જે કાવ્યમાં લખ્યું છે અને બાપુજીના શબ્દો, આ બંનેનું તમે વાંચી આમ સમજી લો તો બધા અભાવની અવધિરૂપ, એટલે અજ્ઞાન અને અજ્ઞાનનો અભાવ અને એ અભાવની અવધિરૂપે જે અવશેષ રહે છે એ મારું સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે આ રીતે અનુભવ લેવો હોય તો જે પ્રમાણે અર્થ હોય એ અર્થનું પણ અર્થઘટન આપણને પૂરેપૂરું સમજણ ના પડે તો આ રીતે જેને થોડો ઘણો અનુભવ હોય એના દ્વારા આપણને આ અનુભવમાં કેમ જોવું, આ અનુભવ કેવી રીતે પ્રાપ્ત કરવો એનો આદેશ મળી જાય, એટલે સંકેત મળી જાય છે. એટલે માંડુક્ય ઉપનિષદમાં પણ ત્રણેય અવસ્થાનો વિચાર છે. ત્રણ અવસ્થા એટલે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. અને એ ત્રણ અવસ્થાના અવધિ રૂપે જે રહે છે એ તો ન પ્રજ્ઞમ ના પ્રજ્ઞમ અદષ્ટમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ અલક્ષણમ અચિંત્યમ અવ્યપદેશમ એકાત્મ પ્રત્યય સારમ પ્રપંચોપશમમ શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે સ આત્મા સવિજ્ઞેય. એટલે અદ્રષ્ટ, અવ્યવહાર્ય, અદ્રષ્ટ એટલે એ દ્રષ્ટિના ગોચર, આંખના દ્રષ્ટિ રૂપે આવતો નથી. અગ્રાહ્યમ, બુદ્ધિ રૂપે, બુદ્ધિમાં પણ એ ગ્રહણ થઈ શકતો નથી. અદ્રષ્ટમ અવ્યવહાર્યમ અગ્રાહ્યમ અલક્ષણમ, એને કોઈ લક્ષણામાં પણ આવો છે એમ તમે કહી શકો નહીં. અને અચિંત્યમ, એનું મનથી ચિંતન પણ થઈ શકે એવું નથી. છતાં પણ શાંતમ શિવમ, શાંત શિવ એટલે કલ્યાણકારી, શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ મન્યન્તે, આ બધા ત્રણેય અવસ્થાથી પર ચતુર્થમ એટલે ચોથો એ સ આત્મા, એ આત્મા છે સવિજ્ઞેય, એ જાણવા જેવો છે. એટલે અનુભવ કરવા, જાણવું એટલે અનુભવ કરવા જેવો છે. એટલે આપણી પાસે જે સાધનો છે એ સાધનોના અવધિ રૂપે છે. હવે એ સાધનોમાંથી કેવી રીતે એ સાધનોના અવધિ રૂપે છે એટલે શું કે આપણું બધું જે
માનસિક અત્યારે આપણને કોઈ પણ વસ્તુ છે તો આપણા મનની અગર તો આંખની સમક્ષ થાય એને જ આપણે સાચું માનીએ છીએ, પણ આ જે વસ્તુ છે પ્રાપ્ત કરવી છે, કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એનો નિર્દેશ કરી શકે એવું નથી. આપણે નર્મદા કિનારે મહાત્મા રંગ અવધૂત કહે છે કે બાળક શું જાણે મા બાપના લગ્નની ખુશાલી. આ જ વસ્તુ રંગ અવધૂત કહે છે કે બાળક શું જાણે મા બાપના લગ્નની ખુશાલી. બાળક એમ કહે છે કે મારો બાપો આવી રીતે ઘોડા ઉપર ચડીને કે આવી રીતે ગાડીમાં બેસીને લગ્ન કરવા ગયા હતા, કારણ કે બાળક એમના દ્વારા છે, એટલે કે એનાથી છે, એટલે એ એને પ્રકાશ કરી શકે નહીં. એમ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એના પ્રકાશથી પ્રકાશિત થાય છે, તો એનું વર્ણન એ કેવી રીતે કરી શકે? ખ્યાલ આવ્યો? એટલે આ મન, બુદ્ધિ અને આપણે જે માનીએ છીએ કે પુસ્તકો વાંચીને એનો અનુભવ આપણો સમજી લઈશું, પણ અનુભવ જુદી વસ્તુ છે. તેમ સંસ્કૃત ભાષા તથા પ્રાકૃત ભાષા વગેરે વેદાંતના ગ્રંથો વાંચતા આવડતા હોય, એના શબ્દાર્થ કરતા હોય, પણ જે પરમાત્મા સર્વત્ર પૂર્ણ છે, દેહ ત્રયના દ્રષ્ટા છે, અવસ્થા ત્રયના સાક્ષી છે, પંચકોશાતીત છે, સચ્ચિદાનંદ રૂપ છે, એ વાત સાચી પણ છે. કેમ કે દેહરૂપી ઈંડામાં સચ્ચિદાનંદ આત્મારૂપી ધન છે, અને સ્મૃતિ અને શાસ્ત્રોની વહીમાં પણ લખ્યું છે, પણ એનો તાત્પર્ય જાણ્યા વિના આત્મધનની કદાપી પ્રાપ્તિ થતી નથી. અને આ નારદ વિશેની વાત આપણે સમજી ગયા. તો કહે છે, માટે કહ્યું છે કે સદગુરુ મુખે સમજી લેજે તો બ્રહ્મ સુખ પામે આજો. આજો એટલે આજે. પૂર્વે એમ કહ્યું કે બ્રહ્મની સદગુરુના ઉપદેશ વિના કેવળ પોતાની બુદ્ધિના વિચારથી આત્માનું પ્રત્યક્ષ જ્ઞાન થતું નથી. તે માટે તેવા ગુરુને શરણે જઈ ગુરુ જે બ્રહ્મજ્ઞાનનો ઉપદેશ કરે તે ઉપદેશને મુમુક્ષુએ પોતાનું મન દ્રઢ કરી હૃદયમાં ધારણ કરે અને તે પ્રકાર નિરૂપણ કરે છે. તો કેવી રીતે એને ધારણ કરવું? એ વિશ્વાસથી. મન નિશ્ચલ કરી ધારણા ધરે, શ્રવણ મનન નિધિ ધ્યાસન કરે, તો સાક્ષાત્કાર તું પોતે ભાઈ, એમાં સંદેહ ન કાંઈ. એટલે મન નિશ્ચલ કરી, એટલે મનમાં નિશ્ચય કરે કે જે વાત છે એ સાચી છે, એમ દ્રઢતાપૂર્વક સ્વીકારી લે. પછી કોઈ શંકા કુશંકા એમાં કરે નહીં. અને શ્રવણ, આ જે શ્રવણ છે એટલું પેલું જ્ઞાનના આપણે સાધનો કીધા હતા ને, એમાં જે પેલા સાધન ચતુષ્ટય, તો વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષુતા, એ 4 બહિરંગ સાધન અને આ 3 અંતરંગ સાધન. તો ત્યાર પછીનું જે શ્રવણ છે એ જ સાચું શ્રવણ. એ ગુરુ અને શિષ્યના સંવાદ રૂપે હોય. એટલે શિષ્યને જે કંઈ શંકાઓ હોય એનું નિરૂપણ, એનો નિરાશ સદગુરુ કરે. એટલે એ શ્રવણ, પછી એ શ્રવણ કર્યા પછી એનું મનન, એટલે વારંવાર એને વાગોળે, અને વાગોળવાના અવધિ રૂપે નિધિધ્યાસન, એટલે એક પ્રકારનું ધ્યાન જ. એટલે એ ધ્યાન અવસ્થામાં એનો અનુભવ થાય. મુમુક્ષુ પુરુષને સદગુરુ જે સદઉપયોગ લખ્યું છે ને, તો સદઉપદેશ. મુમુક્ષુ પુરુષને સદગુરુ જે સદુપદેશ કરે, તે ગુરુના ઉપદેશને પોતાનું મન દ્રઢ રાખીને ધારણ કરે. તે મન સ્થિર રાખવા માટે દ્રષ્ટાંત કહું છું, તે સાંભળ. એટલે કોઈ આપણી વાતો કરતું હોય ને, તો પછી બાજુમાં પાડોશી હોય અને કંઈક આપણા વિશે વાતચીત કરતા હોય તો આપણે ધ્યાનથી સાંભળીએ ને, શું વાત કરે છે, જરા બીજું બધું બાજુ મૂકી દઈએ ને. બાજુના રૂમમાં જ આપણા વિશે વાત થતી હોય તો પછી
આપણે જાળવી રહીને કાન રાખી અને ભલે એક પગે ઊભા રહેવું પડે તો એક પગે ઊભા રહીને આમ ટેકો લઈને પણ બધું કાનથી આપણે આમ સાંભળવાનો પ્રયત્ન કરીએ કે નહીં? કે મારી શું નિંદા થાય છે, મારું શું વખાણ થાય છે, ખરા ને? આવું એટલે આ અને બધી પરિસ્થિતિ એમ એકાગ્રતાપૂર્વક આ વાતને સાંભળવાની કે છે. આ એનું દ્રષ્ટાંત છે. બાજુ આજે કીધું કે ઉપદેશ ધ્યાન વિશે દ્રષ્ટાંત. પછી કે છે કે જેમ 50મા પાનાનો પેરેગ્રાફ, બીજો છેલ્લો પેરેગ્રાફ, જેમ કોઈ ધનની ઈચ્છાવાળો પુરુષ પોતાને ધન મળે તે માટે બહુ ઉપાય કરે છે, તેને કોઈ એક પુરુષે કહ્યું કે હું તને ધન મેળવવાનો એક ઉપાય બતાવું, તે સમગ્ર એકાગ્ર મનથી ધારણ કરીને તું તે પ્રમાણે કરીશ તો તને બહુ ધન મળશે. તે વાત સાંભળીને હિતે જ છું, ધને જ છું. પુરુષ ધન પ્રાપ્ત થવાની વાત જેમ એકાગ્રથી ધારણ કરે છે, ધ્યાનથી સાંભળે છે ને કે ભાઈ આમ કરીએ આમ કરીએ. આ આતંકવાદી અગર તો ચોરો જે પ્રમાણેનું પ્લાન કરતા હોય તો એ પ્લાન પર બરોબર સમજવો પડે ને કે કેવી રીતે એન્ટર થવું, કઈ બાજુથી એન્ટર થવું, એનું એકાગ્રથી સાંભળે તો પછી એને અમલમાં મૂકી શકે ને. અને જેમ કોઈ સ્વર્ગ પ્રાપ્ત થવાની ઈચ્છાવાળા પુરુષને સ્વર્ગ મેળવવાનો ઉપાય કોઈ બતાવે, તે સ્વર્ગે છું એકાગ્ર મનથી ધારણ કરે છે. અને પોતાનો જય ઈચ્છનાર પુરુષ જય મેળવવાના કોઈ સારા ઉપાય બતાવે તો એને એકાગ્ર મનથી ધારણ કરે છે. તેમ મુમુક્ષુ પુરુષ સચ્ચિદાનંદ આત્માનો બોધ થવા સારું સદગુરુના ઉપદેશરૂપ વચનનો એકાગ્ર મનથી ધારણ કરે અને તે મુમુક્ષુ બ્રહ્મની સદગુરુ દ્વારા વેદાંત શાસ્ત્રનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરે. એટલે આ શ્રવણ પછી એનું મનન અને એનું નિધિધ્યાસન. એટલે શ્રવણ કર્યા પછી વારંવાર એનું મનન કરવું પડે. પંચદશીમાં વિનુભાઈએ આ વાત કરી છે કે શ્રવણ કર્યા પછી જો એના ઉપર ધ્યાન ન રાખીએ તો એ શ્રવણ કરેલું હોય ખરું બુદ્ધિમાં, એ થોડો વખત રહે કરું, પણ પછી જો એનું મનન ના થાય તો એમને સરસ શબ્દ વાપર્યો છે, કપૂરની માફક ઉડી જાય છે, પછી એ બધું અદ્ધર જતું રહે છે. એટલે વારંવાર એનું મનન કરવું પડે. એટલે આપણે જે અત્યારે ખોટું પકડેલું છે એ ભૂલવા માટે જ આ મનન કરવું પડે, કારણ કે ખોટું તો પકડાઈ ગયું છે, એ હવે પકડાયું છે એ છોડવા માટે આનું મનન કરીએ તો આ ખોટું પકડાયું છે એ છૂટે ને, એ વગર છૂટે નહીં. એટલે એક ટેવ પડી ગઈ હોય એ ટેવને સુધારવી હોય તો પછી એને વારંવાર ભૂલવી પડે ને. જેમ કોઈ પછી અને આનું દ્રષ્ટાંત આપે છે કે આપણને તો આ એક ઇન્દ્રિયમાં એક વસ્તુને પ્રાપ્ત કરવામાં આ પાંચ પ્રકારના જે દ્રષ્ટાંત છે આગળ એમાં પોતાનું જાન ગુમાવવું પડે છે. તો આપણને તો 5 વળગેલી છે, 5 ઇન્દ્રિયો વળગેલી છે. એટલે આ જુદા જુદા જેમ મૃગ છે એકાગ્ર ચિત્તથી એને સાંભળવાની ઈચ્છા હોય છે. હરણને મારવું હોય ત્યારે શિકારી શું કરે છે? વગાડે છે વાજિંત્ર, અગર તો શું કહેવાય વાંસળી વગાડે છે તો પેલું એકાગ્ર ચિત્તથી સાંભળવા માટે ઊભું રહી જાય છે, અને ઊભું રહે છે એ વખતે જ પછી એનો હત્યા કરી દે છે. જેમ મૃગ એકાગ્ર ચિત્તથી રાગ સાંભળે છે અને એકાગ્ર ચિત્તથી ગુરુના મુખથી શબ્દોનું તાત્પર્ય સહિત વેદાંતનું શાસ્ત્રનું શ્રવણ કરવું, પછી જે શ્રવણ કર્યું છે તેનું જ યુક્તિથી અને દ્રષ્ટાંતથી જે રીતે સંશય નાશ પામે છે એ રીતે મનન કરવું. એટલે શ્રવણ કર્યા પછી એનું યુક્તિથી અને દ્રષ્ટાંતથી, એટલે આપણે જે શ્રવણ કર્યું છે એનું આ જે દ્રષ્ટાંત આપ્યું હોય દ્રષ્ટાંત કે આ રીતે આપણને ક્ષય થાય છે એમ વારંવાર એનું ચિંતન કરવું. એટલે વારંવાર એકની એક વાત ગૂંથવી. જેમ ગાય ચરીને આવી નિવૃત્તિથી બેસી પાછું વાગોળીને તૃપ્તિ પામે છે એ ત્રીજે એ જ રીતે વેદાંતનું શ્રવણ કરેલું પાછું મનમાં યાદ કરી એકાંતમાં અધિક મનન કરવાથી દ્રઢ
બોધરૂપી તૃપ્તિ થાય છે. એટલે આ સાંભળેલું છે એનું ચિંતન કરવું પડે. એટલે એકાંતમાં બેસીને જુઓ, એકાંતે બેસીને આરાધે તો અલખ પધારે એને આંગણે રે. કોનું છે? ગંગા સતીનું. એકાંતે બેસીને આરાધે તો અલખ. અલખ એટલે હે અલખ એટલે અલખ એટલે જેને કોઈ લક્ષણામાં બાંધી શકાય નહીં. જેમ કહ્યું ને અગ્રાહ્ય અલક્ષણમ અચિંત્યમ, એમ એ સ્વરૂપ આપણને અનુભૂતિમાં આવે. એટલે પણ એમાં એકાંત અનિવાર્ય છે. એકાંતમાં બેસીને એટલે સમૂહમાં આની પ્રાપ્તિ થઈ શકે એવી નથી. ખ્યાલ આવ્યો? શ્રવણ આદિનું સ્વરૂપ જેમ બદામ, પિસ્તા, સાકર, અન્ન ઘણું ચાવીને ખાઈએ તો જ સ્વાદ આવે અને પાચન થઈને શરીર પુષ્ટ થાય, એમ વેદાંતનું વારંવાર મનન કરવાથી અભેદનું તાત્પર્ય સમજવા રૂપી સ્વાદ લાગે છે. અભેદ એટલે હું પરમાત્માથી જુદો નથી, એ અભેદ. એટલે અત્યારે જે આપણને લાગે છે કે હું જુદો છું અને ભગવાન ક્યાંક છે અને મારે એને મેળવવા છે, એ અભેદ રૂપી હું પરમાત્માથી કદી જુદો થયો નથી, થઈ શકું એમ નથી અને થવાનો પણ નથી. પણ આ ભ્રાંતિથી મને હું જુદો માનું છું. પછી આપણે દ્રષ્ટાંતમાં જોયું હતું ને કે તરંગ અને સમુદ્ર. તો તરંગ એટલે મોજું એમ માને કે હું સમુદ્રથી જુદો છું, તો એ વખતે માને ભલે, પણ એ વખતે પણ જુદું નથી. કારણ જે કારણ હોય એ કાર્યથી કોઈ દિવસ એ કશું પણ આગું જઈ શકે નહીં. તો માટીમાંથી ઘડો બન્યો, તો ઘડો નામ અને રૂપ જે બન્યું એ ઘડો માટીથી જરા પણ આગો જઈ શકે ખરો? એનું અસ્તિત્વ જ નથી. એમ આ ઉપાદાન કારણ આપણું જો પરમાત્મા છે, તો આપણે પરમાત્માથી કોઈ દિવસ આઘાત થઈ શકીએ એમ છીએ નહીં. તેમ વેદાંતનું વારંવાર મનન કરવાથી અભેદનું તાત્પર્ય સમજવા રૂપી સ્વાદ લાગે અને આત્મજ્ઞાનને પુષ્ટ કરે છે. એ રીતે મનન કર્યા પછી સજાતીય પ્રત્યયના પ્રવાહ અને વિજાતીય પ્રત્યયના તિરસ્કાર રૂપી નિધિધ્યાસ કરવો. એટલે સજાતીય પ્રત્યયના પ્રવાહ રૂપ અને વિજાતીય પ્રત્યયના તિરસ્કાર રૂપ એટલે શું? એટલે હું સચ્ચિદાનંદ આત્મા છું, પછી હું સચ્ચિદાનંદ આત્મા છું, અદ્વિતીય, અખંડ, અવિનાશી, મારે જન્મ નથી, મરણ નથી. આ ચિંતન કરતાં કરતાં આપણા જે પૂર્વના સંસ્કારો હોય એટલે પાછા આ શરીર હું છું એવો ભાવ આવે. અગર આ હું ને મારો વ્યવહારમાં જઈએ ત્યારે હું ને મારાનો ભાવ આવે, તો તદઘડી આપણે આપણી જાતને સમજાવી પકડવી પડે કે ના, આ ભાવ ખોટો છે. એટલે જેમ આપણે કીધું હતું ને કે આ ખોરાક જમવા બેઠા તો આ સારું છે કે ખરાબ છે, આ મીઠો છે, મને તો આવું જ જોઈએ, તો આ કોને થાય છે? આત્માને થાય છે કે મનને થાય છે? મનને થાય છે. તો હું મન તો નથી, હું મન નથી, હું આનો સાક્ષી છું. એટલે જે પરિસ્થિતિ જે છે એ બધું બરોબર છે. શરીરના રોગના હિસાબે ખોરાકમાં, આ તો ખોરાકની વાત છે કે પદ્ધતિમાં ફેરફાર થાય એ વાત જુદી છે. પણ પેલો સ્વાદ હતો શું કહેવાય, ચટાકો, ચટપટું, હા, એ ચટપટા હોય તો જ મજા આવે, એ ભાવ થવો જોઈએ નહીં. એ રીતે મનન કર્યા પછી સજાતીય પ્રત્યયના પ્રવાહ અને વિજાતીય પ્રત્યયના તિરસ્કારો. એટલે ઘણી વખત એમ થાય કે આ વ્યક્તિ બરોબર નથી, આવો મનમાં વિચાર આવે, તદઘડી જોઈએ કે આ તો મારા મનના ભાવો છે, પદાર્થમાં સારાપણું કે ખરાબપણું છે નહીં. તો એટલે એક વખત આપણા મોહનભાઈ કરીને હતા, ખબર છે, આશ્રમમાં, એટલે એમણે એક વખત એવું સરસ દ્રષ્ટાંત આપ્યું હતું કે આપણે કોઈને કહીએ કે તું ગધેડો છે,
તો એ ગધેડો કહેવા પહેલા આપણે ગધેડો બનીએ છીએ ને પછી હામાને કહીએ છીએ કે હું સામે, કારણ કે ગધેડો છે એવો અનુભવ મનમાં ભાત નક્કી થાય છે, પછી સામે ગધેડો દેખાય છે કહીએ છીએ આપણે. એટલે ખરા કે નહીં? આ વેદાંતનું છે કે જે પ્રમાણેના ભાવ છે એ પ્રમાણે સામે દેખાય છે. તો સામે વ્યક્તિ છે અને આપણે ગધેડો કહીએ છીએ, તો પહેલા આપણે ગધેડા બનીએ છીએ ને પછી સામે ગધેડો છે એમ આપણે બોલીએ છીએ. એટલે આ આખી એટલે કે આ વિજાતીય પ્રત્યેનો તિરસ્કાર, કે આવો ભાવ થયો તો તદગડી ના હું તો સચ્ચિદાનંદ આત્મા છું, બધું આત્મા જ છે, તો ત્યાં ગધેડા પણ ક્યાંથી આવ્યું? એમ આ સજાતીય પ્રત્યેનો પ્રવાહ અને વિજાતીય પ્રત્યેનો તિરસ્કાર, એટલે ભેદ બુદ્ધિ ત્યાં નષ્ટ પામી જાય છે, જેથી બરાબર આત્માનો અનુભવ થાય. સજાતીય પ્રત્યેનો પ્રવાહ એટલે સચ્ચિદ આનંદ કુટસ્થ, સત ચિત આનંદ કુટસ્થ. આ બધા અર્થો ખબર પડે છે ને? કુટસ્થનો તો કાલે સાંજે બેને પ્રશ્ન કર્યો હતો. અક્રિય એટલે એને કોઈ અવયવ જ નથી, તો પછી ક્રિયા કરે કેવી રીતે? એટલે આપણા બાપુજી કહેતા કે એનામાં તો શેક્યો પાપડ ભાગવાની શક્તિ નથી, એટલે કારણ કે અવયવ જ નથી. એટલે અજર અમર એટલે જેનામાં વિકાર, અજર એટલે કે જે વૃદ્ધાવસ્થા નથી, એટલે કોઈ વિકારને પરિણામ પામતો નથી. અમર પૂર્ણ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા છું એમ જ્ઞાનરૂપી વૃત્તિનો પ્રવાહ અને વિજાતીય વૃત્તિ પ્રત્યેનો તિરસ્કાર એટલે આ બ્રાહ્મણ ભેદ બુદ્ધિ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એ હું નહીં, તથા બ્રહ્મચારી ગ્રહસ્થ વાનપ્રસ્થ સંન્યાસી તે હું નહીં, તથા આ પુરુષ સ્ત્રી બાળક યુવાન વૃદ્ધ સુખી દુઃખી કરતા ભોગતા તે હું નહીં, એમ જ્ઞાનપૂર્વક દેહાધ્યાસનો તિરસ્કાર. એટલે સમજણપૂર્વક દેહાસનો, એટલે એમાં તિરસ્કાર એટલે મનથી એ સમજવાનું કે આ હું નથી. એ રીતે ભાઈ શ્રવણ મનન અને નિધિધ્યાસન કરીશ તો આત્મા હું આત્મા નિર્વિકાર શુદ્ધ બ્રહ્મ છું. શુદ્ધ બ્રહ્મ નિર્દોષમ હિ સમમ બ્રહ્મ, આ ભગવદ્ ગીતામાં પણ વાક્ય છે. નિર્દોષમ હિ સમમ બ્રહ્મ એટલે બ્રહ્મ કેવું છે? સમ છે અને નિર્દોષ છે, એટલે એમાં કોઈ દોષ નથી. એટલે આપણે ચંદુભાઈની વાત કરી હતી, ખબર છે 2 દિવસ પહેલા કાલે, કે તો ચંદુભાઈ ગયા ત્યારે દેવીદાન મહારાજે પૂછ્યું કે તમારો નિર્ણય શું છે? તો ચંદુભાઈ કીધું કે હું નિરંજન નિરાકાર નિરવય અવિનાશી આત્મા છું. તો નિરંજન શબ્દ એટલે એમણે શબ્દ વાપર્યો છે નિરંજન, એટલે કોઈ ઉપાધિ રૂપ અંજન મારામાં નથી, મારે કોઈ ઉપાધિ જ નથી. તો ઉપાધિ રૂપ અંજન નથી એટલે આ શરીર મન બુદ્ધિ ઇન્દ્રિય એ બધાથી હું જુદો છું, હું એનો દ્રષ્ટા છું. એ રીતે એનો અર્થ નિરંજન. ખ્યાલ આવ્યો? હું આત્મા નિર્વિકાર શુદ્ધ બ્રહ્મ છું એવો સાક્ષાત્કાર તને થશે, એમાં કંઈ સંદેહ રહેશે નહીં. પૂર્વે બીજી ચોપાઈમાં શિષ્ય જે જન્મ મરણ નિવૃત્ત થવા સારું પ્રશ્ન પૂછ્યો હતો કે જન્મ મરણ કેમ ટળશે મારે, તેના ઉત્તર પૂર્વે સદગુરુ કહે સ્વસ્વરૂપ જાણ, એટલે સ્વસ્વરૂપને જાણ, હું કોણ છું એનો જે જવાબ મળે એ જવાબમાં તું સ્થિર થા. એ ચોપાઈમાં સંક્ષેપમાં કહ્યો છે. તથા અહમ મમેતી અર્ધા શ્લોકના વ્યાખ્યાનપૂર્વક બંધન દૂર થવાના ઉપાયનું ગુરુ વિસ્તારથી નિરૂપણ કરે છે. ગુરુ કહે છે, હે શિષ્ય, મેં તને પૂર્વે પૂછ્યું હતું કે મને પૂર્વે પૂછ્યું હતું કે મારા જન્મ મરણ કેમ ટળશે, એટલે મારું બંધન કેમ જતું રહેશે. પરંતુ એ બંધનનું સ્વરૂપ પ્રથમ જો જાણ્યું હોય તો તેને કાઢી નાખવાનો ઉપાય થાય. એટલે બંધન શું છે એ સમજ આપણી પહેલાં હોય તો એમાંથી નિવૃત્તિનો ઉપાય થાય ને. બંધન જ ન જાણ્યું હોય તો એમાંથી નિવૃત્તિનો ઉપાય કેવી રીતે થાય?
પણ એ બંધનને જો ઓળખ્યું ના હોય તો બંધન શું છે અને બંધન સાથી થાય છે તો તેનો નિવારવાનો ઉપાય કેમ થાય? જેમ રોગનું કારણ તથા રૂપ ઓળખ્યા વિના જો રોગ મટાડવા માટે કોઈ ઔષધ થાય નહીં, માટે પ્રથમ બંધનનું રૂપ તથા તેનું કારણ ઓળખવું જોઈએ. ત્યાં ઓળખ્યું કે નહીં એટલે બંધ અને મોક્ષનું નિરૂપણ. તે બંધન વિશે હું કંઈ જાણતો નથી કે બંધન શાથી થાય છે ને બંધન શું છે અને એ બંધનનો નિવારવાનો ઉપાય શું તે ઉપાય કરીને કહો. તો આ બંધન શું છે? તો આસક્તિ એ જ બંધન છે, બાકી બીજું કોઈ બંધન છે નહીં. એટલે અહમ મમિતિ બંધો નાહમ મમ ઇતિ મુક્તતા, એટલે હું ને મારાપણાનો ભાવ એ જ બંધનનું કારણ છે. એટલે હું અને મારું. હવે હું ને મારું એ એટલે શું? એટલે હું એટલે આ શરીર એ હું અને આ શરીર મારું, આ જ બંધન છે. એટલે આ હું ને મારું, હવે આ શરીરને આપણે હું ને મારું સ્વીકાર્યું તો પછી ત્યાર પછીનો આગળનો બધો પરિવાર થાય. કારણ કે આ શરીર મારું હું, તો પછી આ મારો પતિ, આ મારી પત્ની, આ મારા બાળકો, આ બધું ત્યાર પછી થાય ને. જ્યાં સુધી શરીરને આ શરીર હું ના માનું ત્યાં સુધી આ બધો પરિવાર, આ વિસ્તાર વધે નહીં. એટલે આ શરીર હું નથી ને મારું નથી એમ આપણે જેમ જેમ દ્રઢતા થતી જાય એમ આ જે આસક્તિ રૂપી બીજો બધો વ્યવહાર થાય ખરો, પણ જે આસક્તિનો ભાવ છે એ આસક્તિ જ આપણને મોટામાં મોટી હેરાનગતિ કરે છે. એ આસક્તિ ભાવ આપણો નિવૃત્ત થવા માંડે. અહમ મમિતિ બંધો નાહમિતિ મુક્તતા, એટલે દેહ હું છું અને દેહાદિ મારા છે એમ જે જાણવું તે જ બંધન રૂપ છે. અને બંધન સ્વરૂપના અજ્ઞાનથી થાય છે, માટે સ્વરૂપનું અજ્ઞાન એ જ બંધનનું કારણ છે. એટલે હું સચ્ચિદાનંદ આત્મા છું એ ભાવ રહેતો નથી ને આ શરીર હું છું એ થાય છે, એટલે જ આપણને આ બંધનનું કારણ બને છે. એટલે આપણને આ આસક્તિનો ભાવ થાય છે કે આ મારા. પણ એટલે વ્યવહારમાં તો આપણને શેક્સપિયરે એક જગ્યાએ કીધું છે કે ધીસ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ વી ઓલ આર એક્ટર એન્ડ એક્ટ્રેસ. અમે અભ્યાસ કરતા હતા ત્યારે શેક્સપિયરનું આ વાક્ય અમને સમજાવું, એ વખતે અભ્યાસમાં આવતું હતું કે ધીસ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ વી ઓલ આર એક્ટર એન્ડ એક્ટ્રેસ. એટલે આ સૃષ્ટિ છે એક મોટું સ્ટેજ છે અને આપણે બધા એક્ટર અને એક્ટ્રેસ છીએ. એટલે આપણે બધા એક્ટર અને એક્ટ્રેસ એટલે શું કે આપણે આ ફક્ત નાટક જ કરવાનું છે કે આ હું ને મારું, પણ એ વખતે આપણું સચ્ચિદાનંદ સ્વરૂપ તો યથાવત રહે ખરું નહીં. બી ગમે તેવો ભિખારીનો વેશ કરીને સ્ટેજ ઉપર આવે ત્યારે એને તો એ ખ્યાલ છે જ ને કે હું કોણ છું, પણ એ સ્ટેજ ઉપર આવીને ભિખારીનો વેશ બરોબર ભજવે તો જ એનો સ્વીકાર થાય ને. ના, ખરેખર સરસ નાટક, ખરેખર એણે અભિનય કર્યો. આપણે કહીએ છીએ કે નહીં, અભિનય કરે છે એ વખતે અભિનેતાને તો ખબર છે ને કે હું કોણ છું. એમ આપણે પણ આપણા પક્ષે પતિનો, પત્નીનો, પિતાનો, પુત્રનો જે કંઈ સ્ટેજ અભિનય કરવાનો છે એ અભિનય યથાર્થ રીતે કરીએ તો જ એ પ્રશંસા પામે. ખરેખર ને. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરનું નામ તો સાંભળ્યું હશે બધા. એટલે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એક વખત કલકત્તામાં નાટક જોવા, ખબર છે તમને એ ઇન્સિડન્ટ? કલકત્તામાં એક જગ્યાએ નાટક જોવા ગયા અને ત્યાં બળાત્કારનો સીન ભજવાતો હતો. એ ભૂલી ગયા કે આ નાટક છે અને એમ કે એમને સાચું જ લાગ્યું, એટલે દોડતા જઈ અને પોતાનો જોડો કાઢીને પેલા સ્ટેજ ઉપર જે અભિનય કરતો હતો એના ઉપર મારવા માંડ્યું. એટલે એમણે તરત જ એ અભિનેતાએ એનો સ્વીકાર લઈ લીધો અને પછી એમને ખ્યાલ આવ્યો કે સારું આ તો નાટક હતું, હકીકત કશું
એટલે એને પાછો એમને પાછો એ જોડો એમને પાછો માં હવે કે આ તો મારું ઇનામ થયું, હવે તમને આ પાછો મળે નહીં. એટલે એવા મહાન બુદ્ધિશાળી અને વ્યક્તિ હતા, છતાં મને એ વખતે ભૂલી ગયા કે આ ખરેખર નાટક ભજવાય છે, હું નાટક જોઈ રહ્યો છું. એટલે પ્રશંસા છે ને એમ આપણા ભાગે જે કંઈ આ સ્ટેજ ઉપર આ જે પિતાનો પુત્રનો, તો એનો યથાર્થ એમાં કોઈ પણ જાતની ઉણપ ના થવી જોઈએ, છતાં પણ મનમાં એક થવું જોઈએ કે કોઈ મારું નથી અને હું કોઈનો નથી, બંને ભાવ હોવા જોઈએ. કોઈ મારું નથી એ તો અત્યારે ઘણા લોકો બોલે, પણ હું એ કોઈનો નથી એ ભાવ સમજવું જોઈએ. મને કોઈનો સંગ થયો જ નથી અને થઈ શકે એવો નથી, આ ભાવ રહેતો નથી ને. સામાન્ય રીતે આપણે વડીલો કે એવું બોલે કે કોઈ મારું નથી, કોઈ મારું સાંભળતું નથી, પણ હકીકતમાં આ જ્યારે આ રીતે હોય કે હું એ કોઈનો નથી, ત્યારે પછી એ ખાલીપાનો ભાવ ધીરે ધીરે નિવૃત્ત થઈ જાય છે. અહમ મમ ઇતિ અડધા શ્લોકના વ્યાખ્યાનપૂર્વક બંધન દૂર થવાના ઉપાયનું ગુરુ વિસ્તારથી નિરૂપણ કરે છે. હા, અહીંયા હતા ને આપણે. હા, અહમ મમ ઇતિ બંધો નાહમ ઇતિ મુક્તતા. દેહ હું છું અને દેહાદી મારા છે એમ જે જાણવું તે જ બંધન રૂપ છે, અને એ બંધન સ્વરૂપના અજ્ઞાનથી થાય છે. માટે સ્વરૂપનું અજ્ઞાન એ જ બંધનનું કારણ છે, અને સ્વરૂપનું અજ્ઞાન છે એટલે આ દેહાદીમાં આપણને આસક્તિ થાય છે. અને દેહ ઇન્દ્રિયાદિક હું નહીં ને મારા નહીં એમ દેહાદિકમાંથી અહમતા મમતાની જે નિવૃત્તિ થાય છે તે જ મોક્ષ છે. એટલે હું કોઈનો નથી, કોઈ મારું એ નથી ને હું પણ કોઈનો નથી, આ અસંગતા આપણને પ્રાપ્ત થાય છે. અને આ અહમતા મમતા શાથી નિવૃત્ત થાય તો કહે છે, હે શિષ્ય, સાધનથી અહમતા મમતા નિવૃત્ત થાય છે. હવે શિષ્ય સામો પ્રશ્ન પૂછે છે કે સાધનથી અહમતા મમતા થાય છે, તો સાધનથી તો અહંકાર થાય, કારણ કે હું જપ કરું છું, હું તપ કરું છું એમ થાય તો એ તો અભિમાન આવે ને, મેં આટલા જપ કર્યા, ક્યાં સમજતે હો, हमने सब छोड़ दिया. સન્યાસી આમ બોલે તો અગર તો મેં આટલા જપ કર્યા તો એનો એ તો અહંકાર થાય. તો આ કેવી રીતે થાય? માટે જે જે સાધન કરું છું તે સાધનોમાં હું દેહ અને મારો દેહ એવી અહમતા મમતા રહે છે. અને તમે તો કહો છો કે સાધનથી મટે, એ કેમ મટે તે કૃપા કરીને કહો. તો 54મા પાના ઉપર અભિમાન બમણા થવાનું કારણ ગુરુ કહે છે કે દેહાદિકમાંથી અહમતા મમતા દૂર કરવા સારું વિવેક અને વિચાર વિના ત્યાં કહ્યા તે કઈ મુખ્ય સાધનો નથી. એટલે જપ તપ એ સાધનો ખરા, પણ એનું અંતઃકરણ શુદ્ધ કરવા સુધીના, પણ આ જ્ઞાન પ્રાપ્તિ માટે તો આ સાધનો જોઈએ. કયા સાધનો? કે આત્મા અને અનાત્માનો વિવેક કરવો જોઈએ. કેમ કે આત્મા અને અનાત્માનો વિવેક ના હોય તો એ સાધનોની ઉલટી અહમતા મમતા બમણી થાય છે. કેમ કે પ્રથમ જે જાતિ ને વર્ણમાં છે તેનું હૃદયમાં દ્રઢ અભિમાન છે, અને વળી અવિવેકથી કોઈ પંથનો વેશ ધારણ કર્યો તો તેનું પણ અભિમાન થાય છે. એટલે હું આ ધર્મ પાળું છું, હું આ કરું છું, એનું પણ અભિમાન થાય છે. તેથી વિવેકાદી સાધન વિના ત્યાગ કર્યાથી પણ અભિમાન વધે છે, પણ જતું નથી. અને જે વખતે ગ્રહસ્થ આશ્રમમાં હતો તે વખતે નમ્રતાથી કોઈ મહાત્માનું સેવન કરવા ચાહતો હતો, પણ ત્યાગ કર્યા પછી તો હું સન્યાસી થયો, ક્યાં સમજતે હો, મેં બड़ा સન્યાસી હું, मैंने सब त्याग कर दिया. શું ત્યાગ કર્યો? ખાવાનો ત્યાગ કર્યો, કપડાં પહેરવાનો ત્યાગ કર્યો, ઘરનો રહેવાનો, મકાનમાં રહેવાનો ત્યાગ કર્યો, ત્યાગ શાનો કર્યો? તો પછી અને પાછા સન્યાસી કહે ખરા, ત્યાગી કહે ખરા કે મેં સબ કુછ ત્યાગ કર્યા. શું ત્યાગ શું કર્યો? જે કરતા હતા એ જ કરો છો, પણ મનમાંથી અહંતા, આ હું ને મારું છે એટલો ભાવનો ત્યાગ કર્યો, એથી વિશેષ નથી. એ જ્યાં સુધી ન જાય ત્યાં સુધી આ ત્યાગ કરેલાનું કોઈ પરિણામ આવતું નથી. કહેવાનો અર્થ આ છે કે આ મેં ત્યાગ કર્યો અને મારા વડે આ બધું થયું, એ અહંકારનો જ્યાં સુધી ત્યાગ ન થાય ત્યાં સુધી સર્વભાવે સમર્પણ થતું નથી. એટલે ઈશ્વરને, પરમાત્માને, ઈષ્ટને આપણું સર્વભાવે સમર્પણ થવા માટે આપણો અહંકારનો ત્યાગ કરવો એ જ મોટામાં મોટું સાધન
છે. એ ત્યાગ કર્યા પછી તો હું ત્યાગી થયો, સૌ મને માને ને મારો આદર સત્કાર કરે એવું અભિમાનથી અવિવેકથી અભિમાન વધતું જાય છે. તેને કોઈ સદવિદ્યાનો ઉપદેશ કરે તો સાંભળે નહીં અને હું ત્યાગી છું એમ માની બેસે. તેથી એવું બન્યું કે ઉલટું બિલાડું કાઢતા ઊંટ પેઠું. ખરા ને? એટલે એક બાઈ હતા, તે બિલાડું કાઢવા મરેલું હતું, તે એને કાઢવા માટે લઈને બહાર ફેંકવા ગયા. એ બિલાડું તો ફેંકવા ગયા અને ઘરનો દરવાજો આડો ખુલ્લો રહી ગયો. ત્યાં હજારી એક ઊંટ આવી અને ત્યાં આગળ મરણ પામ્યું. તો કહે કે આ બિલાડું તો હું નાખવા ગઈ પણ આ તો ઊંટ આવીને પડ્યું. એટલે આ એક અભિમાન જ્યાં સુધી આપણને સાચો માર્ગદર્શન ના હોય, આપણે શું કરીએ છીએ અને કયા હેતુથી કરીએ છીએ એનો સ્પષ્ટ અનુભવ ના હોય, તો આ બિલાડું કાઢતા ઊંટ પેસી જાય ને, તો એક અભિમાન કાઢતા બીજું અભિમાન થાય. એટલે ફક્ત કપડાં બદલવાથી આપણને જ્ઞાન થઈ જાય છે એ વાતમાં કંઈ માન નથી. એટલે કપડાં બદલવાની જરૂર નથી, આશ્રમ બદલવાની જરૂર નથી. જો સંતો મહાત્માઓ થઈ ગયા તો ગ્રહસ્થી જ હતા ને, રામકૃષ્ણ પરમહંસ કહો, એવા બીજા ઘણા સંન્યાસ ગ્રહસ્થીઓ છે કે જેમને આ ઋષિ મુનિઓ અરુંધતી અને વશિષ્ઠજી એ ગ્રહસ્થી જ હતા ને, છતાં પણ એમને બ્રહ્મજ્ઞાન થયું હતું. એટલે આશ્રમ કે વેશ બદલવાની જરૂર નથી. આપણો અંતઃકરણને બદલવાની, આપણી દ્રષ્ટિને બદલવાની જરૂર છે. તો આ જ્યાં છીએ ત્યાં જ આપણને એ અનુભવ થઈ શકે છે. હા, કોઈ વિક્ષેપ નડતો હોય અને એના માટે આપણે પરિવર્તન કરીએ એ વસ્તુ જુદી, પણ ફક્ત આશ્રમ બદલવાથી આપણને આની પ્રાપ્તિ થશે એ વાતમાં કંઈ માલ નથી. જ્યાં છીએ ત્યાં આપણા અંતઃકરણમાં જો આ સુધારો થઈ જાય તો આપણને ત્યાં જ પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે. 55મા પાના ઉપર દેહનું અહંતા મમતા શી રીતે દૂર થાય? શિષ્ય કહે છે, ત્યારે કયા સાધનથી અહંતા મમતા રૂપી નિવૃત્તિ થાય તે કૃપા કરીને કહો. ગુરુ કહે છે, વિવેક આદિ સાધન સંપન્ન થઈ. વિવેક આદિ એટલે 4 પ્રકારના સાધનો ખરા ને, સાધન ચતુષ્ટય. વિવેક આદિ શબ્દ આવ્યો એટલે વિવેક, વૈરાગ્ય, સત્સંપત્તિ અને મુમુક્ષતા, 4 સાધનો થઈને બ્રહ્મની સદગુરુને શરણે જઈ તેમના ઉપદેશપૂર્વક આત્મા અનાત્માનો વિચારથી ઉત્પન્ન થયેલા સ્વરૂપના જ્ઞાનથી અજ્ઞાનની નિવૃત્તિ દ્વારા અહંતા મમતાની નિવૃત્તિ થાય છે. એટલે આ અહંતા મમતા એટલે આસક્તિ, અને આસક્તિની નિવૃત્તિ ગમે તે આશ્રમમાં હોઈએ તો પણ એ અહંતા મમતાની નિવૃત્તિ થઈ શકે, આસક્તિની નિવૃત્તિ થઈ શકે. એટલે આપણે જીવીએ છીએ તો એ આપણી આસક્તિની દુનિયામાં જીવીએ છીએ, એથી બહાર આપણી દુનિયા છે નહીં. પણ આ આસક્તિનો ભાવ ઘટતો જશે એમ આપણને આપણામાં વ્યાપક ભાવ આવશે. એટલે જે કંઈ છે, જે પરિસ્થિતિ, જે વ્યક્તિ છે, બધા મારા છે. એટલે બધાને આપણે બાથમાં લઈ શકીશું, સારું અગર તો ખરાબ. કારણ કે સારું ને ખરાબ એ તો આપણો ભાવ છે, બાકી પદાર્થમાં કોઈ સારાપણું કોઈ ખરાબપણું નથી. જો સારું ને ખરાબ જોઈએ તો રામકૃષ્ણ પરમહંસે ગિરીશ ઘોષ કે જેને દર અડધો કલાકે પીવા જોઈતું હતું, ખરા? અચ્છા, પછી પેલી વિનીતા નટી, એને પણ આશીર્વાદ આપ્યા કે તને ચેતનનો અનુભવ થાય. ખબર છે ને, આપણે પેલા એમાં જોયું હતું. તો અને એણે જ્યારે એ નાટકનો કરવાનું હતું ત્યારે મેં વાત તો કરી હતી બનતા સુધી કે એ વિનીતાને જ્યારે કોનું નાટક લેવાનું હતું એના ચૈતન્ય મહાપ્રભુનો રોલ ભજવવાનો હતો. ગિરીશ ઘોષે એ વનિતાને ચૈતન્ય મહાપ્રભુનો રોલ કરવાનો એણે નક્કી કર્યું હતું. તો એણે 3 મહિના સુધી અનુષ્ઠાન કરી, ઉપવાસ કરી અને પોતાને એમ કે મારે ચૈતન્ય મહાપ્રભુનો રોલ ભજવવાનો છે, તો એના અનુરૂપ મારી જીવનની પ્રણાલિકા હોવી જોઈએ. અને હતી નથી એટલે બધા જ સદગુણો એનામાં તો હોય એ વાત તો ચોક્કસ નહીં, છતાં પણ એણે 3 મહિના સુધી બધું બાજુ મૂકી અને કઠોર તપશ્ચર્યા કરી અને ત્યાર પછી એણે ચૈતન્ય મહાપ્રભુનો રોલ ભજવ્યો. ત્યારે
એ નાટક જોયા પછી રામકૃષ્ણને પૂછ્યું કેવું લાગ્યું તમને નાટક? એટલે અસલથી કંઈ જુદું નથી. એટલે કે ચૈતન્ય મહાપ્રભુએ જે પ્રમાણેનું બતાવ્યું કર્યું હશે એનાથી કંઈ આ જુદું નથી. એટલે કેટલો ભાવ એને એ રોલ ભજવવામાં થયો હશે, રાખ્યો હશે, ત્યારે એને થયું. અને ત્યારે પછી એ પગે ગિરીશ ઘોષ એમને બધાને પગે લગાડવા ગયા તો બધાએ નમસ્કાર કર્યા, પણ પેલીને જ આશીર્વાદ આપ્યો કે તને ચૈતન્ય પ્રાપ્ત થાવ. અને એણે ત્યાર પછી ધીરે ધીરે આમાંથી પોતાના જે પ્રયોગો કરતી હતી એમાંથી નિવૃત્તિ લીધી અને સુખી સંસાર ભોગવી. અને જ્યારે એનો પતિ સ્વર્ગવાસ થયા, પતિનો સ્વર્ગવાસ થયો એટલે સીધો મથુરા એટલે વૃંદાવનની વાટ પકડી. આવું એના જીવન ચરિત્રમાં છે. એટલે પતિ હતો જ્યાં ગ્રહસ્થ આશ્રમ હતો ત્યાં સુધી એ ત્યાં રહી, પણ પતિએ શરીર છોડી દીધું એટલે વૃંદાવનને વાટે નીકળી ગઈ. એટલે કોઈ પણ અવસ્થામાં જ્યારે આપણે સાચા મનથી કોઈ પણ આશ્રમમાં એટલે બ્રહ્મચારી આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ કે સંન્યાસ, જ્યાં સુધી આપણે પૂરા ભાવથી આ લગ્ન પકડતા નથી ત્યાં સુધી આપણે આ અનુભવથી વંચિત રહીએ છીએ. એટલે અહમતા મમતાની નિવૃત્તિ થાય છે. એ વિચાર છે એ છે કે આ દેહ પંચભૂતનું કાર્ય છે, તેથી અનાત્મા છે અને ઘટની પેઠે દ્રશ્ય છે. જેમ ઘટનો દ્રષ્ટા ઘટથી જુદો, તેમ હું દેહનો દ્રષ્ટા આત્મા છું, એમ દેહથી જુદો છું. એ સારું દેહથી જુદો છું. આપણે કહીએ ને કે હું દેહધારી, તો જેને હું ધારણ કરું એનાથી હું જુદો કે નહીં? પણ આ વાત યાદ રહેતી નથી. જેમ દેહ જળ છે, હું ચેતન છું. દેહ વિકારી છે, હું નિર્વિકારી છું. દેહ ક્રિયાવાન છે, સંગવાન છે, મલિન છે. દેહ ક્રિયાવાન છે, સંગવાન છે, એટલે દેહને સંગ થાય છે, ક્રિયા દેહ કરે છે અને મલિન છે. અને હું આત્મા જો અક્રિય છું, એટલે આત્મા ને તો કોઈ અવયવ જ નથી, તો એ ક્રિયા કેવી રીતે કરે? એટલે અક્રિય છે, અસંગ છે, એટલે એને કોઈનો સંગ થતો નથી. જેમ આકાશનું દ્રષ્ટાંત જોયું તો આકાશથી પણ સૂક્ષ્મ છે, તો જેમ આકાશને કશાનો સંગ થાય છે એમ આત્માને કોઈનો સંગ થયો નથી. એટલે છંદાવલીમાં જ છે કે ચૈતન્યને પણ સંગ થયો એ જાણીને આશ્ચર્ય થાય છે. એટલે ચેતન આત્માને સંગ થાય એ પણ એક આશ્ચર્ય છે. ખરેખર એમ કે સંગ થતો નથી, પણ અધ્યાસ થાય છે કે એને જાણે કે સંગ થયો. એટલે હું નિર્વિકાર છું, ક્રિયાવાન છું, સંગવાન. આત્મા અક્રિય છે, અસંગ છે, અસંગ અને નિર્મળ છું. હું આત્મા અક્રિય, અસંગ અને નિર્મળ છું. નિર્મળ એટલે કોઈ પણ મલિનતા મારામાં નથી. એટલે ઉપાધિરૂપ કોઈ ઉપાધિ જ નથી, તો પછી મલિનતા કેવી રીતે આવે? અને મલિનતા એ ઉપાધિમાં છે, અંતઃકરણમાં છે. અને અંતઃકરણની ઉપાધિ જો છૂટી ગઈ તો બધી મલિનતા નિવૃત્ત થઈ જાય. નિર્મળ છું, તેથી દેહ હું નહીં. અને જો દેહ હું નહીં ત્યારે દેહમાં કલ્પિત, જો દેહ જ નહીં તો પછી આ કલ્પિત બ્રાહ્મણ, શૂદ્ર, વૈશ્ય, પટેલ, આ બધી ભાવના નિર્મૂળ થઈ જાય છે. 4 વર્ણ, બ્રહ્મચારી આદિ 4 આશ્રમ, બાલ, યૌવન્ય, વૃદ્ધ, સ્થૂળ, કૃશ, હસ્વ, દીર્ઘ, શ્યામ, ગૌર આદિ જેટલા દેહના ધર્મ છે તે સર્વ મારા આત્મામાં નથી. આ બધા દેહના ધર્મો છે, મારા આત્મામાં નથી. એવા વિચારથી દેહમાંથી અહમતા મમતા દૂર થાય છે. અને દેવદત્ત, વિષ્ણુદત્ત, શિવદત્ત આદિ જે નામ છે તે પણ દેહમાં વ્યવહાર સિદ્ધ થવા સારું કલ્પિત છે. એટલે આ નામ અને રૂપ છે એ આપણો વ્યવહાર સિદ્ધ થવા માટે છે, બાકી સાચા નથી. કારણ કે આપણે જન્મ્યા એની સાથે લેબલ લઈને આવ્યા હતા કે આ ભગવતીબેન છે, કે આ કેલાલ છે, કે આ સ્વામીજી છે, કે આ જયંતિભાઈ છે, એવું લેબલ લઈને આવ્યા. પાછળથી આવ્યું ને, એટલે એ પાછળથી આવ્યું એટલે એ આરોપ છે, તો એનો અપવાદ થઈ શકે. એમ જે આરોપ હોય એનો આપણે ઉપાધિ હોય એનો આપણે ત્યાગ કરી શકીએ. 2 વાત, ઉપાધિ અને વિશેષણ. ઉપાધિ
એ હોય કે જેને આપણે અળગી કરી શકીએ, પણ વિશેષણ હોય એ અળગ્યું થાય નહીં. જેમ ઘડો માટીમાંથી બન્યો તો માટીમાં જો પીળાશ હોય, અગર તો લાલાશ હોય, અગર તો કાળાશ હોય, તો ઘડો પછી એ જ રંગનો રહે, એમાંથી ફેરફાર થાય નહીં. પણ આત્માને આ કોઈ વિશેષણ નથી, પણ બધી ઉપાધિ છે. એટલે આ નામ રૂપ, આ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, ગોરો, કારો, પણ આ બધું દેહની ઉપાધિને છે. આત્માને એની કોઈ સાથે સંબંધ છે નહીં. એટલે આ ઉપાધિ અળગી થઈ શકે. એટલે આ બધી, એટલે જે ચંદુભાઈએ વાત કરી ને કે હું નિરંજન છું, નિરંજન એટલે કોઈ ઉપાધિરૂપ અંજન મારામાં નથી. એમ જ્યારે આપણે પણ આ બધી ઉપાધિઓથી મુક્ત થઈ, આ બધી ઉપાધિ મારામાં નથી એવા ભાવમાં, એ બધા અભાવનો માં સ્થિર થઈ અને જ્યારે આપણે વિચાર કરવા બેસીએ તો હું કોણ છું એનો ઝબકારો આપણને ધીરે ધીરે થવા માંડે. એટલે એકાંતમાં બેસીને આ રીતે હું કોણ છું અને કેવો છું એવો વારંવાર સમય મળે તો રોજ 5-10 મિનિટ સવારે, બપોરે, સાંજે જ્યારે સમય મળે ત્યારે આ પ્રમાણે વિચાર કરવો કે હું કોણ છું અને કેવો છું. તો અને એના જવાબમાં સ્થિર થવાનું છે. પછી એનો જે જવાબ આપણને અંતરથી, આ મોટા બાપજીએ તું કોણ નામ પુસ્તક લખ્યું છે, ખબર છે ને મોટા બાપજી? તમે વાંચ્યું છે? હા, તો એ તું કોણના પુસ્તકમાં આનો નિર્દેશ કરેલો છે કે એકાંતમાં બેસી અને આ રીતે તમારે આ વિચાર કરવો. એટલે હું મારા ખિસ્સાનું નથી કહેતો, આ મોટા બાપજીએ કીધેલું છે એ વાત કહું છું. એટલે એકાંતમાં બેસીને આ રીતે વિચાર કરીએ તો એનો જે જવાબ મળે એ જવાબ પાછું એમણે સ્પષ્ટતા કરેલું છે કે તમે સાંભળેલું હોય એ તત્ગડી વિચાર કરવો નહીં, પણ ત્યાં શાંત રીતે, બિલકુલ શાંત થઈ, મનમાં કોઈ વિચાર ઉદ્ભવે નહીં અને ત્યાર પછી અંદરથી જે પ્રગટ થવા માંડે. પણ સમય માગી લે છે. રેગ્યુલર દરરોજ નિયમિત એનો અભ્યાસ કરીએ તો જેમ જેમ સમય આવશે એમ અંદરથી જ એ ભાવ આપણને થશે કે હું કોણ છું ને કેવો છું. અને એ અનુભવમાં પછી સ્થિર થવાનો પ્રયત્ન કરવો. ત્યારે તું કહે છે કે હું દેવદત્ત નામે છું, પણ તું હવે વિચાર કરી જો કે આ તારા સ્થૂળ દેહનું દેવદત્ત એવું નામ આ દેહનો જન્મ થયા પછી 10મા કે 12મા દિવસે પડ્યું હતું ને ફોઈએ પાડ્યું હશે ને, ખરા કે નહીં? આપણા નામ પણ આપણી ફોઈએ જ પાડ્યા હશે ને. તું જન્મ્યો ત્યારે દેવદત્ત જન્મ્યો એમ કહેવાયું નહોતું, ખરા કે નહીં? અને કોઈ પૂછે કે આ દેહમાં દેવદત્ત કયો, તો હાથથી નિર્દેશ કરી શકાય છે? હે, તો જયંતિભાઈ કેવા? તો જયંતિભાઈ કહેશે કે આ હું દેવ, તો આ તો તમારી છાતી છે, આ તમારા હાથ છે, આ તમારું કપાળ છે. જયંતિભાઈ ક્યાં? તો એ સિદ્ધ થતું નથી. એમ આ વિચાર ઉપરથી જ્યારે દેહનું નામ દેહમાં ખરું સિદ્ધ થતું નથી ત્યારે દેહથી જુદો દ્રષ્ટા જે તું આત્મા, તેનું દેવદત્ત નામ ક્યાંથી હોય વારું? એટલે દેહથી આત્મા શી રીતે જુદો છે? હું આત્મા દેહથી જુદો કેવી રીતે છું તેનો અનુભવ સમજમાં આવે એવી રીતે મને બતાવો. શિષ્ય પણ પાછળ પડ્યો છે ગુરુના. તું એમ કહે છે કે મારા પૂર્વજન્મના કરેલા કર્મો આ જન્મમાં ભોગવું છું અને હમણાં જે કરીશ તે બીજા જન્મમાં ભોગવીશ. ત્યારે વિચારી જો કે આ તારો સ્થૂળ દેહ તે પૂર્વમાં નહોતો અને હમણાં માતાના ઉદરમાંથી નવો પેદા થયો અને કર્મોનો કરનાર જે તું તે પૂર્વે આ દેહથી કંઈ જુદો હતો અને આ દેહનો નાશ થયા પછી આ દેહ તો રહેતો નથી, તો આ દેહમાં કરેલા કર્મોનો ભોગતા દેહથી જુદો રહે છે એવું સિદ્ધ થાય છે. તેથી આ સ્થૂળ દેહ તે આત્મા નહીં, ખરા ને? આ શરીર એ આત્મા નથી, કારણ કે હવે સૂક્ષ્મ શરીરને આત્મા માને છે. હવે સ્થૂળ શરીરને પહેલા 3 સ્થૂળ શરીર તારો આત્મા નથી એ નક્કી કરે છે, પછી આ સૂક્ષ્મ શરીર પણ તારો આત્મા નથી એમ આગળ વાત સિદ્ધ કરશે. એટલે આ સ્થૂળ શરીર તો એમ કે બળીને ભસ્મ થાય છે અને તું કહે છે કે મારા કરેલા કર્મો હું ભોગવું છું. તો કોણ ભોગવે છે?
તો કંઈક બીજું ભોગવતું હશે ને, એટલે આ સ્થૂળ શરીર છે એ આત્મા નથી એમ નક્કી પહેલા નક્કી કરા, પછી આગળ જતા આ સૂક્ષ્મ શરીર પણ તું નથી એ નક્કી કરશે. તેથી આ સ્થૂળ દેહ એ આત્મા નહીં એવો તને અનુભવ છે કે નહીં? વળી તું કહે છે કે મારો દેહ છે, મારે હાથ છે, પગ, માથું વગેરે છે, મારા છે, પણ આ દેહ, આ હું દેહ, હું હાથ, હું પગ, હું માથું વગેરે કહેવાતું નથી. હું એમ કહું છું કે હું હાથ છું, હું પગ છું એમ કહું છું, આ શરીર છું એમ કહું છું, પણ આ હાથ પગ હું કહેતો નથી. જેમ મારું ઘર, મારી વાડી, મારી ગાડી વગેરે સર્વ વસ્તુ મારી છે એમ કહેવાય છે, પણ હું ઘર, હું વાડી એમ કહેવાતું નથી. તેથી મારા છે એમ કહેવાવાળો પુરુષ તે પદાર્થથી કોઈ જુદો છે. એટલે જેને હું મારું કહું છું એનાથી હું જુદો ખરો કે નહીં એમ. એવા વિચારથી પણ દેહથી આત્મા જુદો છે એમ સિદ્ધ થાય છે. તે ઉપરથી બીજું એક દ્રષ્ટાંત કહું તે વિચારી જો. શરીર અને ઘરની એકરૂપતા, એટલે શરીર અને ઘરની એકરૂપતા. તો આ જે ઘરને બનાવવું હોય તો પહેલાં તો દિવાલો કરવી પડે, પછી આડા વાંસ નાખવા પડે, ત્યારે ઉપર છાપરું થાય ને, અને પછી ઉપર ઘાસ નાખીએ. એમ આ શરીરરૂપી આ ઘર બનાવવા, ઘરનું ઘર કહીએ ને, એમ આ શરીરરૂપી ઘર બનાવવા માટે પણ આ પગરૂપી થાંભલા, પછી આ પાંસળીઓ, હાથ પગ એ બધું ઓજારો તૈયાર કરવા પડે કે નહીં, ત્યાર પછી જ આ ઘર ઊભું થાય કે નહીં એમ. એટલે એનું દ્રષ્ટાંત આપીને કહે છે કે જેમ ઘરમાં આડસર તથા છાપરાની બે ઢાળની વળીઓ હોય છે, થાંભલા બારી બારણા હોય છે. આપણા બારી બારણા કયા? તો આ નવ ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ, આ મોઢું, નાક, એ બધું ઉપસ્થ, ઉપર કાળો ધોળો કે રાતો રંગ દીધેલો હોય છે, અને છાપરું ધાબાનું હોવાથી તે ઉપર ઘાસ ઉગેલું હોય છે. ધાબામાં પેલું ઘાસ, પહેલાના તો છાપરા ઘાસથી નાખેલા હોય ને, તો ઉપર ઘાસ ઉગે કે નહીં, એમાં માથા ઉપર ઘાસ ઉગ્યું છે કે નહીં છાપરા ઉપર. તેવા ઘરમાં રહેવાવાળો પુરુષ તેમ ઘરરૂપ નથી, ઘરથી જુદો છે, અને હું ઘર છું એમ કહેતો પણ નથી. તેમાં દેહરૂપી ઘર છે, તેમાં આડસર રૂપી માંસાનું બરડાનું હાડકું, પાંસળા રૂપી વડીઓ, હાથ પગ રૂપી થાંભલા છે. બાકી હાડકા, માંસ રૂપી ઈંટ, પથ્થર તથા ગાભો છે, અને કાળી ભૂરી રાતી ચામડી રૂપી રંગ છે. આંખ, કાન, નાક, મુખ, ઇન્દ્રિયાદિ રૂપી બારીઓ છે, અને રોમ રૂપી ઘાસ ઉગ્યું છે. તેવા દેહરૂપી ઘરનો તું દ્રષ્ટા છે, પણ તું એનો આત્મા એ આત્મા નથી. તું આત્મા તે દેહરૂપ નથી, તે દેહથી જુદો છે. માટે ઉપર કહેલા વિચારથી હું દેહ છું એવું અભિમાન મટે છે, તે વગર બીજા કોઈ પ્રકારથી મટે એમ નથી. એટલે આ દેહ હું છું અગર તો આત્મા છે એ અભિમાનથી મુક્ત થવા માટે આ રીતે વિચાર કરીએ તો જેને હું જાણું એનાથી હું જુદો, એમ આ શરીરને હું જાણું છું તો આ શરીરથી હું જુદો. પહેલા સ્થૂળ દેહની વાત કરે છે, પછી દેહના મમત્વ વિશે સંવાદ. શિષ્ય કહે છે, હે ગુરુ, તમે જે કહ્યું તે પ્રકારથી વિચાર કરતા દેહ નથી એમ જાણ્યાથી દેહમાંથી અહમતા દૂર થાય છે, પણ દેહ મારો છે એવી મમતા તો રહી જાય ને. દેહ હું નથી, આ ઘર હું નથી એ પણ આ ઘર મારું છે એવી તો મમતા રહે કે નહીં. તો એનો ધણી કોણ? તો એનો ધણી કોણ એ બતાવે છે. તથાપિ દેહ મારો છે એવી મમતા તો રહી છે, અને દ્રષ્ટાંતથી અનુભવમાં પણ આવે છે. જેમ ઘટનો જોવાવાળો હું ઘટ નહીં પણ ઘટ મારો છે એમ કહેવાય છે, જેમ ઘરમાં રહેવાવાળો હું ઘર નહીં પણ ઘર મારું છે એમ કહેવાય છે, તેમ દેહનો દ્રષ્ટા હું દેહ નહીં પણ આ દેહ મારો છે એમ કહેવાથી દેહ હું નહીં એમ તો બરોબર, પણ આ મારો છે એમ તો કહેવાય ને. પણ કે છે ના, એનો ધણી તું એનો માલિક છે, તો એનો સમજાવશે આગળ. એમ કહેવાથી મમત્વ તો દેખવામાં આવે છે, માટે એ મમત્વ જે વિચારથી દૂર થાય તે કૃપા કરીને કહો. એટલે આ દેહનું મમત્વ
અહમપણું તો છૂટે, પણ મારોપણાનો ભાવ કેવી રીતે છૂટે? લઈશું, પૂરું કરી લઈશું. મારું હું નહીં પણ મારું પૂરું કરી લઈએ. બંધન થવાનું કારણ ગુરુ કહે છે, ભાઈ જેમ દેહ તું નથી તેમ દેહ તારો પણ નથી. કેમ કે દેહ તો હવે હું કહું તો માલિક હું હોઉં ને, અને જો હું માલિક હોઉં તો મારા પ્રમાણે એને ચાલવું પડે ને. હે, નોકર હોય તો શેઠના કીધા પ્રમાણે ચાલે ને. તો આ દેહ મારો છે એમ કહીએ, હું નહીં તો બરોબર છે, પણ મારો તો છે, તો મારા કીધા પ્રમાણે રહેવું જોઈએ કે નહીં? પણ એ રહે છે ખરું? એટલે પંચમહાભૂતનું છે, અને પંચમહાભૂતને પ્રમાણે એની વિકારો અને ક્રિયાઓ થાય છે ને. આ દોડું છાપરું આપણે ગમે તેટલું ના ઈચ્છીએ તો થયા વગર રહે છે. જો મારું હોય તો પછી મારા કયા પ્રમાણે કાળું રહેવું જોઈએ ને છાપરું. અને આટલા 70 વર્ષ સુધી તને રમેશભાઈ કહે છે ને કે આ 70 વર્ષ સુધી તને આટલું મીઠું ખવડાવ્યું તો તને જરાય શરમ ના આવી કે બહાર નીકળી ગયો તું? એટલે દાંત જયારે નીકળી જાય ત્યારે કે મેં તને 70 વર્ષ સુધી આટલું મીઠું ને સારું ખવડાવ્યું, છતાં પણ તને જરાય શરમ ના આવી ને તું બહાર આવી ગયો. એમ દાંતનું દ્રષ્ટાંત આપીને રમેશભાઈ કહે છે. એમ જો મારું હોય તો પછી એ ત્યાં જ રહેવું જોઈએ ને, પણ એ બહાર આવી જાય છે. એટલે આ પંચ એમ કે દેહ તારો પણ નથી એ સમજાવે છે. જેમ ભાઈ કહે છે કે દેહ તું નથી એમ દેહ તારો પણ નથી. કેમ કે દેહ તો પંચમહાભૂતનો છે, પણ તું અજ્ઞાનથી મારો છે એમ કહે છે. જેમ ઘટ છે તો પૃથ્વીને તું કહે કે મારો છે. જેમ ઘર, પથ્થર, લાકડા, ચૂના વગેરેનું છે, પણ તું ભૂલથી મારું છે એમ કહે છે. તેમ હાડકા, માંસ, ત્વચા, નાડી, રુધિર વગેરે બનેલો ભૌતિક દેહ છે, તેને તું મારો એમ કહે છે. તે તારી મોટી ભૂલ છે. કારણ કે હાડકા, ચામડા મારા છે એમ ઉત્તમ જાતિ તો ન કહે. તો ગાળ દીધી છે આપણને. એટલે હાડકા ચામડા મારા છે એવું તો કોણ કે? ચમાર કે ને. એટલે ગાળ, આ હાડકા ચામડા મારા છે, દેહ હું નથી પણ મારો છે એમ કીધું તો હાડકા ચામડા એ બધું મારું, માંસ, રુધિર એ બધું મારું થયું ને. તો પછી આપણે ચમારકોટીમાં આવ્યા ને એક જાતની ગાળ દીધી. એટલે હાડકા ચામડા મારા છે ઉત્તમ જાતિ તો ન કહે ને ભૂલથી તું હાડકા ચામડાનો દેહ મારો છે અને તે જ દેહ હું છું એમ માને છે. એ જ તને બંધનનું કારણ છે. એટલે આમ આડકતરી રીતે આપણને ગાળ દીધી છે કે આ જે ચમાર જેને સ્વીકારે એને આપણે હું ને મારું સ્વીકારી લઈએ છીએ. વળી પંચમહાભૂતનો પારકો દેહ તેને તું મારો છે એમ કહે છે. એટલે પંચમહાભૂત તો હું છું નહીં, અને પંચમહાભૂત તો માયાનું કાર્ય છે, અને હું તો ચેતન છું. કારણ કે પંચમહાભૂતની ઉત્પત્તિ કેવી રીતે થઈ એ આપણે સૃષ્ટિની ઉત્પત્તિમાં જોયું હતું ને, કે ભગવાને જ્યારે સંકલ્પ કર્યો કે એકથી અનેક રૂપે થવું, ત્યારે પ્રકૃતિ જે સામ્ય અવસ્થામાં હતી એમાં ક્ષોભ થયો, અને એ ક્ષોભથી પછી પહેલો અહંકાર એટલે પહેલો મહત્તત્વ થયું, મહત્તત્વમાંથી અહંકાર થયો, અહંકાર 3 વિભાગમાં વહેંચાયો. તો અહંકારમાં સત્વ, રજસ અને તમસ, એમાં તમસમાંથી તમસમાંથી આ પંચમહાભૂતની ઉત્પત્તિ થઈ. એ પ્રમાણે આપણે સૃષ્ટિની ઉત્પત્તિમાં જોયું ને, તો આ પંચમહાભૂતની ઉત્પત્તિ તમોગુણમાંથી, અને તમોગુણ એ માયાનું કાર્ય છે. એટલે તમોગુણ એ માયાનું કારણ છે, અને તમોગુણ એનું કાર્ય છે. તો માયા દ્વારા એની ઉત્પત્તિ થઈ છે. એટલે ચેતનની દ્વારા એની ઉત્પત્તિ થઈ નથી. એટલે માયાનું કાર્ય છે. માટે એ હું અને મારું નહીં, એ દ્રષ્ટિથી કહે છે અહીંયા ગાડી. વળી પંચભૂતનો પારકો દેહ તેને તું મારો છે એમ કહે છે. તે પંચભૂત તને દુઃખ દેશે. જ્યારે લોકમાં કલ્પિત ખોટા ભૂતના વળગાટથી દુઃખ પામે છે, તો આ પ્રસિદ્ધ પંચમહાભૂતના દેહમાં મમતા કરી. કોકને એક ભૂત વળગ્યું હોય તો પણ હેરાન થાય છે. તો જો આ 5 ભૂત તું વળગાડીશ તો તું કેટલું હેરાન થઈશ, અને તે મહાભૂત પાછા. તો એ ભૂત તને કેમ મૂકશે?
અને પારકી વસ્તુમાં મમત્વ કરવાથી કોઈ સુખી થતું નથી. એટલે આ દેહ છે પંચમહાભૂતનો છે, એટલે મારો નથી. કેવળ દુઃખી થાય છે તે દ્રષ્ટાંત કરીને કહું. એક ધનવાન ગ્રહસ્થ હતો ને સપ્તાહ કથા, યજ્ઞ અથવા બ્રાહ્મણ ભોજન, સ્વાતિ ભોજન, સ્વજ્ઞાતિ ભોજન વગેરે શુભ કરવાની ઈચ્છા થઈ અને ઘર આગળ એને જગ્યા ન મળવાથી એણે પંચોની વાડી માગી. અને પંચોની વાડી માગી અને કીધું કે ભાઈ મારે આ સત્કાર્ય કરવું છે અને મને આ વાડીમાં રહેવા માટે થોડા દિવસ આપો ને હું આ કાર્ય કરીશ. પછી એ કાર્ય કરવાનું તો મુલતવી રહ્યું, પણ એ કાર્ય એને તો આ વાડી ગમી ગઈ એટલે વાડીમાં જ રહેવા લાગ્યો. પછી વાડીના જે ટ્રસ્ટીઓ હોય એમના તરફથી કેણ આવ્યું, ભાઈ તમે તો આ યજ્ઞ કરવા માટે, આ શુભ કાર્ય કરવા માટે આ વાડી રાખી હતી, તો હવે તમે કંઈ કરતા નથી, માટે વાડી ખાલી કરો. એટલે કહે છે કે ના, આ વાડી તો મારી છે, હું ખાલી કરીશ નહીં. પછી એને કોર્ટમાં લઈ જાય છે અને કોર્ટમાં પૂછે છે જજ કે તારી પાસે શું પ્રમાણ છે? તો પ્રમાણ તો કંઈ હતું નહીં. એટલે કહે છે કે તારે પ્રમાણ, મારી પાસે તો કોઈ પ્રમાણ નથી. તો પછી એને સજા થાય છે અને એને જેલમાં પૂરે છે. એમ આપણને આ પંચમહાભૂતની વાડી મળેલી છે, તો આ શુભ કર્મ કરવા માટે મળેલી છે. એટલે આ વાડી મળી અને પછી હું ને મારી કરી દીધી. તો પછી આ ત્યાંથી કોર્ટમાંથી હુકમ આવે ચલો બહાર નીકળો, અને ત્યારે કહીશું યમરાજાની કે ના, આ તો હું ખાલી નહીં કરું, તો તને પરાણે પછી બહાર ખેંચીને કાઢશે. અને બહાર ખેંચીને કાઢીને જેમ પેલાને જેલમાં પૂર્યો ને એમ આપણને 84 લાખ યોનિમાં ફેરવશે. 84 લાખની યોનિની જેલ કરી મૂકશે. એટલે આ શરીર હું ને મારું છે તો આ ભાવ રહેશે તો આપણે આ 84 લાખ યોનિના ચક્કરમાંથી છૂટીશું નહીં. એ વાત કેવી છે એને 60મા પાના ઉપર જીવને બંધન થવાનું કારણ. આ જીવરૂપી ધનવાન પુરુષને મોક્ષ મેળવવા રૂપી શુભ કામ કરવાની ઈચ્છા થઈ અને પોતાના દેવ ગાંધર્વ આદિ શરીરમાંથી ભોગની આસક્તિથી આત્મજ્ઞાન ન થાય તથા પશુ પક્ષી આદિ દેહમાં અતિ મૂર્તાયોગથી પણ આત્મજ્ઞાન ન થાય, તેથી મોક્ષના દ્વારભૂત આ મનુષ્ય દેહ પંચમહાભૂત પાસેથી માગી લીધો. બરાબર ને? આ કરવા માટે એટલે બીજી કોઈ યોનિમાં આપણને આ જ્ઞાન થઈ શકે એવું નથી. એટલે આ મનુષ્ય દેહ માગી લીધો પંચોની વાડીમાંથી અને એમાં નિવાસ કર્યો. તો પણ મનુષ્ય શરીરમાં અનેક વિષયોની આસક્તિ રૂપી વિઘ્નોથી આત્મજ્ઞાન દ્વારા મોક્ષ મેળવવાનો વિચાર કરવાનો એ ભૂલી ગયો અને ઉલટો પંચભૂતનો દેહ મારો છે એમ માનીને બેઠો. ત્યારે પંચભૂતોએ શાસ્ત્ર દ્વારા કહેવરાવ્યું કે આ દેહ પંચભૂતનો છે, માટે અભિમાન અને મમત્વ ન રાખવું. એટલે આ શરીર છે પંચભૂતનું છે, એટલે દેહમાં અહમતા મમતા ન રાખવી. આ શાસ્ત્ર દ્વારા આપણને કહેવામાં આવ્યું, પણ આપણે સ્વીકાર કરતા નથી. એટલે તથાપિ એવા શાસ્ત્રોના વાક્યનો દરકાર કરતો નથી. અને કોઈ સ્નેહી પુરુષ સન્મિત્ર વેદાંત શ્રવણ કરવાનો ઉપદેશ કરે તો આડા આવડા બહાના કાઢે કે મને વખત મળતો નથી, એ રીતે કઈ અનાદર કરે. એમ કરતા કરતા પંચમહાભૂતોએ આજકાલ આત્મવિચાર કરીને અમારો દેહ અમને પાછો સોંપશે. એટલે પંચમહાભૂતોએ એમ નક્કી કર્યું, વિચાર કર્યું કે આ કોક દાડો વિચાર કરીને આ જીવનમાં એ આપણો દેહ, આ શરીર હું નથી ને મારું નથી એમ કરીને અમને સોંપી દેશે. એમ ધારીને ઘણા વર્ષો વાટ જોઈ, પણ તેણે કંઈ વિચાર ન કર્યો. ત્યારે પંચમહાભૂતોએ યમરાજા પાસે ફરિયાદ કરીને કહ્યું કે આ અજ્ઞાની જીવે અમારા કાર્યરૂપ મનુષ્ય દેહને મોક્ષનું સાધન મેળવવા સારું લીધો હતો, પણ મોક્ષનું સાધન કંઈ કર્યું નહીં, મળ્યું નહીં હોય તો સુધારજો. અને ઉલટો દેહનો માલિક થઈને બેઠો.
છે, માટે અમારો દેહ અમને પાછો સોંપવો. ત્યારે યમરાજાએ પોતાના દૂત મોકલી તે અજ્ઞાનીને બોલાવ્યો. તેથી તે વ્યાકુળતાથી બેભાન થઈને યમરાજાની પાસે જવાની તૈયારી કરી. તે વખતે મારે આ કામ છે, મારાથી હાલ નહીં અવાય એમ કહેવાયું નહીં. એટલે એ વખતે પછી જ્યારે યમરાજાએ બોલાવે ત્યારે મારે કામ છે એવું એ તો છેલ્લો વરઘોડો તો ગમે તે ઘડીએ નીકળે ને. તેથી સ્ત્રી પુરુષ આદિ સંબંધીઓને રુદન કરતા મૂકી અને પોતે યમરાજાના દૂત સાથે યમલોકમાં ગયો. ત્યારે યમરાજાએ કહ્યું કે આ પંચભૂતનો દેહ પંચભૂતને કેમ સોંપતો નથી? તે વખતે અજ્ઞાની કહેવા લાગ્યો કે આ દેહ મારો છે, એમાં પંચભૂતને શું લાગે? ત્યારે પંચભૂતોએ સાબિત કર્યું કે આ સ્થૂળ દેહ તથા સૂક્ષ્મ દેહ અમારો છે. એમાં 4 વેદ 18 પુરાણ વગેરે શાસ્ત્રોના પ્રમાણરૂપી સાક્ષી આપ્યા. એટલે પંચભૂતોએ આ સાક્ષી આપી કે આ સાક્ષી છે કે આ શરીર અમારું છે. અને અજ્ઞાની જીવથી મારો દેહ છે એમ સિદ્ધ ન થયું. એટલે અજ્ઞાની છે આ શરીર મારું છે એવું સિદ્ધ ન કરી શક્યો. તેથી યમરાજાએ એ અજ્ઞાનીને પરાયો દેહ પોતાનો માનવાથી 84 લાખ યોનિરૂપી કેદખાનામાં નાખ્યો. એટલે એને સજા થાય ને તો એને કેદખાનામાં નાખ્યો. તે 84 લાખ યોનિમાં તું ફર્યા કર ને એવા કઠરાવથી કે પંચભૂતને દેહ સોંપ્યા વિના તેમાંથી બહાર જ ના નીકળે. એટલે આ કેદખાનામાંથી છૂટવું હોય તો પંચભૂતનો દેહ છે એ પંચભૂતને સોંપી દે. એટલે આ આસક્તિ કે આ દેહમાં આસક્તિ છે એ આસક્તિ ન છૂટે ત્યાં સુધી આ ચક્કરમાંથી બહાર નીકળે નહીં, ગમે તે યોનિમાં જાય. તેથી હે શિષ્ય, પંચભૂતનો દેહ છે તેને તું મારો છે એમ ન જાણ અને તેઓને સોંપી દે. એટલે દેહ દ્રશ્ય છે અને તે હું નહીં અને તે પંચભૂતનો છે તેથી મારો નહીં. આ સિદ્ધાંત સ્વીકારી લેવો પડે કે આ દેહ છે દ્રશ્ય છે, તેથી દ્રશ્ય હોય એ હું નહીં. કારણ કે દ્રશ્ય હોય તો એનો જોનારો જુદો કે નહીં, તો હું એનાથી જુદો છું, એનો સાક્ષી છું. અને પંચભૂતનો છે તેથી મારો પણ નહીં. એટલે હું નહીં અને મારો પણ નહીં, આ બંને નિવૃત્તિ થઈ પંચભૂતનો. એટલે દેહ પહેલા તો દેહ હું નથી નક્કી કર્યું, પણ મારો તો પછી શિષ્ય પૂછ્યું હતું ને, પણ એ દેહ તારો નથી, પંચભૂતનો છે. એમ વિવેકપૂર્વક દેહમાંથી અહંતા મમતા મૂકી દે. હવે શિષ્ય આગળ પ્રશ્ન પૂછે છે કે દેહનો દ્રષ્ટા તું દેહ છે, માટે દેહ તું નથી અને દેહ પંચભૂતનો છે, તેમને હું ઓળખતો નથી, તો તેના નામ બતાવો. એ આપણે આ પંચમહાભૂત છું અને એટલે શિષ્ય પ્રશ્ન પૂછે છે કે આ પંચભૂતનું કીધું તો એ પંચભૂત